બરાબર. પણ આવા પણ અખતરાઓ કરે છે અને અખતરાઓમાંથી ધીમે ધીમે લોકો એમાંથી સારા રસ્તાઓ જે કુદરતી છે, જે બધા લોકો કરી શકે એવા છે, એવા રસ્તાઓ આપણે આટલા વર્ષોના સંશોધનો પછી બધા શોધી શક્યા છે. જે એવિડન્સ પ્રૂફ છે, જે સાબિત થયેલા છે, એવા રસ્તાઓ વાત કરીશું આપણે. આ સ્લાઇડ બહુ મહત્વની છે, કારણ કે જેમ માણસની ઉંમર વધે છે એમ શરીરના દરેક અવયવોમાં એની અસરો દેખાય છે. અને એ અસરો મૂળ એનો છે તે છે કે શરીરના કોષો ધીરે ધીરે વૃદ્ધિ કોષોની ઘટતી જાય છે. કોષો પોતાની જાતને એક જનરલી આપણા શરીરમાં એક કોષ હોય એ નબળો પડે તો મરી જાય, બીજો કોષ આવી જાય એની જગ્યાએ. પણ એ પ્રક્રિયા ધીમે પડે. કોષો નબળા પડેલા કોષો અંદર શરીરમાં બર્ડન, બીજા બધા કોષો માટે બર્ડનરૂપ થાય અને એને હિસાબે અનેક પ્રકારની તકલીફો ઊભી થાય. આપણે હૃદયમાં જોઈએ તો હૃદયની હાર્ટનું પમ્પિંગ ઓછું થવાની તકલીફ તમે આજકાલ ઘણા બધા લોકોમાં સાંભળતા હશો. જેની ઉંમર વધતી હોય 60-65 વર્ષ, 70 વર્ષના લોકોમાં હૃદયનું પમ્પિંગ ઓછું થાય એટલે શ્વાસ ચડવા લાગે ને અચાનક હોસ્પિટલ જવું પડે ને તકલીફ ઊભી થાય. બીજું, શ્વાસની તકલીફ, ફેફસાઓ નબળા પડવા લાગે. ત્રીજું, એને લીવરમાં ફેટી લીવરમાં ચરબીનો ભરાવો થવા લાગે. ચોથું, ઉંમર વધે એમ ડાયાબિટીસ શોધવાની શક્યતાઓ વધતી જાય. પુરુષોમાં પ્રોસ્ટેટ નામની ગ્રંથિ હોય તે ગ્રંથિ મોટી થતી જાય. આંખોમાં મોતિયા આવે અને આંખોની રોશની, આંખોના પડદા ઉપર નુકસાન થાય. ઘૂંટણનો સાંધો ઘસાઈ જાય. જે કાર્ટિલેજ જે હોય, ઘૂંટણના સાંધાની વચ્ચેની જે ગાદી હોય એ રિજનરેટ ન થાય અને એટલે ઘસાયા કરે. ઘસાઈ જાય અને પછી સાંધો બદલવાનો વારો આવે. હાડકાઓ નબળા પડવા લાગે. હાડકામાં કેલ્શિયમ કંઈક થોડુંક પડો એ તરત ફ્રેક્ચર થઈ જાય. આ બધી તકલીફો ઉંમર સાથે સંકળાય. અને મગજમાં યાદશક્તિ ઓછી થવા લાગે. જૂનું યાદ રહે, નવું યાદ રહેવાનું ઓછું થવા લાગે. હાથમાં ધ્રુજારી થવા લાગે ઘણા બધા લોકોને, પાર્કિન્સનની બીમારી. આ બધી તકલીફો ઉંમર સાથે સંકળાયેલી. જેમ ઉંમર વધે છે તેમ આ બધી તકલીફો ઘણા બધા લોકોને થતી રહેતી હોય છે. આ ઉંમર સાથે જેમ ઉંમર વધતી જાય તેમ તેમ આ બધી તકલીફો ઓછી આવે અથવા મોડી આવે. એના માટે આપણે જીવન પદ્ધતિમાં ફેરફારો કરતા રહીએ તો ફાયદો થાય. આ જ રીતે નાની ઉંમરે જે બીમારીઓ જીવનશૈલી સાથે સંકળાયેલી છે, જીવન પદ્ધતિ બરોબર ન હોવાને કારણે જે બીમારીઓ નાની ઉંમરથી થાય છે એમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયનો હુમલો, હૃદય રોગનો હુમલો, કેન્સર અને મેદસ્વીતા. આ બહુ અગત્યની 5 બીમારીઓ છે કે જે સૌથી વધારે બર્ડન આખી સમાજ પર આ 5 બીમારીઓનું છે. એને કારણે આ બીમારીઓ આગળ જતાં એનો પ્રેશર વધારે છે અને બીજી બધી બીમારીઓ થવાની શક્યતાઓ વધતી જાય છે. તો આ બીમારીઓ ન આવે એના માટે જે જીવન પદ્ધતિ, અમુક વસ્તુ એવી છે કે જે જેનેટિક છે, જે આપણાથી બદલી શકાતી નથી. આપણા વારસામાં આવી હોય તો આપણને આવવાની છે. પણ એ બીમારીનું ઇન્ટેન્સિટી, એની તીવ્રતા આપણે ઘટાડી શકીએ. આપણે એને કંટ્રોલમાં રાખી શકીએ આપણા જીવનની પદ્ધતિ. અને જે બીમારી આપણા વારસામાં નથી પણ આપણે જીવન પદ્ધતિ ખોટી હોવાને કારણે આવરી શકે એવી છે, એને આપણે અટકાવી શકીએ. તો 4 મુખ્ય મુદ્દાઓ છે: ખોરાક, કસરત, મનની શાંતિ અને વ્યસનથી દૂર રહેવાનું. આ 4 વસ્તુ ખૂબ અગત્યની છે. અને એ બધા આપણા કંટ્રોલમાં છે કે આપણે જાતે કરી શકીએ એવું છે. બીજી બધી ઘણી બધી વસ્તુઓ છે જે બીમારીઓ કરે છે, જેનેટિક્સ છે, બીજું પ્રદૂષણ છે, બરાબર છે. તો એ બધી વસ્તુઓ એવી છે કે જે સામૂહિક છે, એમાં આપણે પર્સનલી ઓછું કરી શકીએ. આપણે એમાં પણ કરી શકીએ, પણ જેટલું આપણાથી સહયોગ થઈ શકે એટલો, કે પ્રદૂષણથી દૂર રહેવા માટે જેટલું થઈ શકે એટલું. પણ જો વાયુ પ્રદૂષણ વધારે વધતું હોય તો તમારી પાસે કોઈ બીજો વિકલ્પ ઓછા હોય છે. તો આ 4 મુખ્ય મુદ્દાઓ પર આપણે આજે વાત કરીશું.
તમને વચ્ચે ગમે ત્યારે કોઈને પણ પ્રશ્ન હોય તો મને કોઈ ડિસ્ટર્બ નહીં થાય, ગમે ત્યારે પૂછી શકો છો, ચા પૂછો કરીને છેલ્લે પણ પૂછો તમારું ગમશે જ. વચ્ચે પૂછતા રહેજો, તમને સમજાય તો વધારે મને ગમે કે ભાઈ બધાને બરાબર સમજ પડે છે, ના પડતા તો પૂછી લેજો. તો આપણે શરૂઆત કરીશું કસરતથી. અને કસરતમાં સૌથી બેસ્ટ કસરત જો હોય તો એ નિયમિત ચાલવાનું છે. રોજ કમસે કમ અડધો કલાક ચાલવાથી હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા અડધી થઈ જાય છે. એટલે કે 100 જણા એવા છે કે જે રોજ અડધો કલાક ચાલે છે, બીજા 100 જણા એવા છે કે જે બિલકુલ ચાલતા નથી. જે બિલકુલ ચાલતા નથી, 100માંથી માનો કે 10 જણને એટેક આવવાની શક્યતા હોય તો જે 100 જણા ચાલે છે એમાંથી ખાલી 5 જણને જ એટેક આવશે. સમજ પડી? એટલે ખાલી અડધો કલાક ચાલવાથી હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા અડધી થઈ જાય છે. આ સાયન્ટિફિકલી પ્રૂવન છે, ઘણા બધા રિસર્ચ પછી આ શોધાય છે. એટલે લોકો કે કસરત કરવા માટે જીમમાં જાય, આ કરે તે કરે, ઓકે તમે તમારા શોખથી કરવો તો કરો, પણ ચાલવાનું જે મહત્વ છે તે એ છે કે એ કોઈ પણ સ્થળે થઈ શકે છે, કોઈ પણ સાધન વગર થઈ શકે છે. બાહ્ય સાધનોની જરૂર વગર તમે કોઈ પણ સ્થળે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે કરી શકો એવી કસરત તે ચાલવાનું છે. અને એટલા માટે બહુ અગત્યની કસરત છે. ચાલવામાં કેટલું ચાલવું જોઈએ અને કઈ ગતિથી ચાલવું જોઈએ એ પણ બધાએ સમજવાની જરૂર હોય છે. કે સામાન્ય રીતે કોઈ પણ માણસ ચાલે છે તો એ ચાલવાના એના 2 ફાયદા થાય. એક, એના સ્નાયુ મજબૂત થાય, અને બીજું એને હૃદયને કસરત મળે. આપણે હૃદયને કસરત કરાવી છે ચાલીને, તો હૃદયને કસરત પૂરી મળે એના માટે શું કરવાનું? તો એની એક ફોર્મ્યુલા છે કે તમારી ઉંમર, તમારે 220માંથી ઉંમર બાદ કરો. વર્ષમાં માપેલી ઉંમર 220માંથી ઉંમર, માનો કે તમારી ઉંમર 20 વર્ષ છે તો 220માંથી 20 બાદ કરો, જે આંકડો મળે 200. બરાબર? હવે એ જે આંકડો છે એના 60થી 80% સુધીનો ધબકારા 1 મિનિટમાં જ્યારે કસરત કરો ત્યારે થવા જોઈએ. 60%, 200ના 60% એટલે 120, અને 200ના 80% એટલે 160. બરાબર? 20 વર્ષની ઉંમરનો માણસ જ્યારે કસરત કરે છે, કસરત કરતી વખતે એના હૃદયના ધબકારા 120થી 160ની વચ્ચે થવા જોઈએ, તો એની કસરત બરોબર થઈ એવું કહેવાય. 60 વર્ષનો માણસ કસરત કરે છે તો 220માંથી 60 બાદ કરો, આવશે આપણો 160નો. એના 60% એટલે 96 થાય. બરાબર? અને એના 80% એ 120ની આજુબાજુ થાય છે. તો એ 60 વર્ષની ઉંમર માટે આ 96થી 120નો જે આંકડો આવે એ આંકડાની અંદર કસરત થવી જોઈએ. એટલા ધબકારા 1 મિનિટના થવા જોઈએ. બરાબર છે? તો આ એક સિમ્પલ વસ્તુ છે. હૃદયના ધબકારા માપવા માટે સિમ્પલ તમે તમારા અંગૂઠાના મૂળ આગળ 3 આંગળી મૂકો. 3 આંગળી અંગૂઠાના મૂળ આગળ કાંડા ઉપર 3 આંગળી મૂકો. બરાબર? 3 આંગળી આવી મૂકો, એના પહેરવા ઉપર તમને ધબકારા આવશે. બરાબર છે? 1 મિનિટમાં કેટલા ધબકારા થાય છે તે ગણી લો, તમને ખબર પડી જાય. 1 મિનિટમાં જ્યારે તમે આરામથી બેઠા છો ત્યારે તમારા ધબકારા 60થી 100ની વચ્ચે જનરલી હોય છે. જ્યારે તમે કસરત કરશો ત્યારે ધબકારા વધવા જોઈએ, અને વધીને 60 વર્ષના માણસે 96થી 120 સુધીના, અને નાના 30 વર્ષના માટે 120થી 160 સુધીના થવા જોઈએ. ઓકે? હવે આ વસ્તુ ઘણાને અઘરી પડે કે ભાઈ ધબકારા કેવી રીતે આપવાના. તો બીજો એક એનાથી સહેલો રસ્તો છે કે તમે 1 મિનિટના 100 ડગલા ચાલો. 1 મિનિટમાં 100 ડગલા, 30 મિનિટમાં 3000 પગલાં. બરાબર? આટલું ચાલશો તો તમારી કસરત લગભગ બરાબર થઈ જશે એમ માની શકાય. મોટાભાગના લોકો જો ઝડપથી ચાલતા હોય, એટલે 30 મિનિટમાં જો 3000 પગલાં તમે ચાલો છો તો તમારી માટે કસરત પૂરતી છે. તો આ એક બીજો એક
સહેલો રસ્તો છે. આજે ચાલવાની કસરત છે તે એરોબિક એક્ટિવિટી છે, એરોબિક્સ કહેવાય એને, કે જેમાં આપણે એરોબિક્સ એટલે એવું કે જે જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે શરીરમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળ્યા કરે છે, એટલે એને એરોબિક્સ એક્સરસાઇઝ કહેવાય છે. એટલે એવી બીજી ઘણી બધી કસરતો છે. ઘણા લોકોને ચાલવાનું ગમતું નથી, તો બીજું કંઈ પણ તમે કરી શકો છો. સ્કેટિંગ કરી શકો, સાયકલિંગ કરી શકો છો, અને ગરબા કરી શકો. બીજી જે પ્રવૃત્તિ તમને ગમતી હોય તે કરી શકો છો. પણ જે પણ પ્રવૃત્તિ કરો તે અડધો કલાક થવી જોઈએ, તો તમને એનો મેક્સિમમ ફાયદો થાય. બરાબર. બીજી આ એક એરોબિક એક્ટિવિટી છે, કસરતની એક ભાગ. બીજો ભાગ જે છે તે સ્નાયુઓને મજબૂત કરવાનો સ્ટ્રેન્થ એક્ટિવિટી કહેવાય. અને એ સ્ટ્રેન્થ એક્ટિવિટી કમસે કમ અઠવાડિયામાં 2 વાર થવી જોઈએ, કે જેનાથી સ્નાયુઓ મજબૂત થાય છે. અને એમાં વજન ઉચકવાનું, દાદર ચડવાનું, કે અમુક પ્રકારના આસનો કરવાનું, આ બધું સ્ટ્રેન્થ સ્નાયુઓને મજબૂત કરવા માટે ઉપયોગી. હવે કસરતનો એક ભાગ થયો. હવે બીજો જે મુદ્દો છે એ આપણું વજન નિયંત્રણ છે. કારણ કે મોટાભાગના લોકોમાં આજકાલ નાના બાળકોમાં પણ વજન વધે તે બહુ મોટી બીમારી છે. અને એ બીમારી બધી બીમારીઓનું મૂળ છે એવું કહી શકાય. એટલે નાના બાળકને ખાવા પીવાની જે સંસ્કાર પ્રોપરલી મળવા જોઈએ તે નથી મળતા. અને આજુબાજુ પ્રલોભનો એટલા બધા મળે છે કે જેનાથી બધાને શું થાય, હું આ ખાઈ લઉં, હું આ લઉં. એટલે એના હિસાબે મેદ વૃદ્ધિ બહુ મોટી સમસ્યા ઊભી કરે છે. વજન આપણું કેટલું હોવું જોઈએ એ બધાને ખબર નથી હોતી, એને કારણે પણ પ્રશ્નો ઊભા થાય છે. તો આપણું વજન, એનો એક સિમ્પલ ફોર્મ્યુલા છે. તમારી ઊંચાઈ સેન્ટીમીટરમાં માપો. સેન્ટીમીટરમાં માપેલી ઊંચાઈમાંથી 100 બાદ કરી નાખો. માનો કે તમારી ઊંચાઈ 5 ફૂટ છે એટલે 150 સેન્ટીમીટર થયું. બરાબર. તો 150માંથી તમે 100 બાદ કરો છો તો 50 કિલો આવે. જો તમારી ઊંચાઈ 5 ફૂટ છે તો તમારું વજન 50 કિલોથી વધારે હોવું જોઈએ નહીં. એનાથી જેટલું વધારે વજન હશે એટલું નુકસાન છે તમને. બરાબર. શરીરની જે વધારાની ચરબી છે એ આપણા શરીરમાં ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે. અને સૌથી મહત્ત્વનું છે કે શરીરને ઇન્સ્યુલિન જે છે એને કામ કરતું નથી, રોકે છે. વધારાની ચરબી શરીરના અંદર જે ઇન્સ્યુલિન બનતું હોય છે એને કામ નથી કરવા દેતું. અને કામ નથી કરતું એને કારણે ડાયાબિટીસની તકલીફ ઊભી થાય છે. વધારે વજન હોવાથી શરીરને, હૃદયને વધારે પંપ કરવો પડે, વધારે જોરથી આખા શરીરમાં બધે લોહી મોકલવું પડે. અને એ કરવા માટે શરીરનું બ્લડ પ્રેશર વધારવું પડે છે. પ્રેશર વધે તો જ વધારે જોરથી આખા શરીરમાં લોહી પહોંચી શકે. એટલે એને કારણે પ્રેશર વધી જાય છે. બરાબર. વધારે વજન સાથે ચાલવાને કારણે હૃદય પર લોડ વધારે પડે છે અને હૃદયની નળીઓ ચોકઅપ થવાની શક્યતાઓ પણ વધતી જાય છે. એટલે આ બહુ મહત્ત્વનું છે અને એને માટે બધા બહુ સિમ્પલ રીતે એ કરી શકાય. બીજો એક ફોર્મ્યુલા એ છે કે આજે મેં કીધી ને પહેલી એ થોડીક અડસટ્ટો આપેલી છે. એટલે આશરે વધારે સચોટ ફોર્મ્યુલા એ છે કે અમારા ઊંચાઈને મીટરમાં માપો. એટલે મીટરમાં માપેલી ઊંચાઈ ગુણ્યા ફરીથી મીટરમાં માપેલી ઊંચાઈ. બરાબર. એને એને ગુણ્યા 25 કરી નાખવાનો. એટલે 1.5 મીટર ગુણ્યા 1.5 મીટર. ધારો કે 150ની ગણીએ તો 1.5 મીટર ગુણ્યા 1.5 મીટર એટલે 225 મીટર થયું. એની ગુણ્યા 25. બરાબર. આ જે આંકડો આવે એ તમારું આની કરતાં વજન ઓછું જ રહેવું જોઈએ. આ
25 એ BMI છે, બરાબર. BMI તમે બધાએ કદાચ સાંભળ્યું છે, બોડી માસ ઇન્ડેક્સ. બોડી માસ ઇન્ડેક્સ એટલે શું કે વજન ભાગ્યા તમારી ઊંચાઈનો મીટરમાં માપેલી ઊંચાઈનો વર્ગ બરાબર BMI. એટલે 25 થી ઓછું BMI હોવું જોઈએ. એટલે વજન કેવું છે, આદર્શ વજન નક્કી કરવાના બહુ સિમ્પલ, એટલે એકદમ સચોટ ફોર્મ્યુલા આ છે, બરાબર. તો એ ફોર્મ્યુલા તમે ફોલો કરશો તો ફાયદો છે. બીજું બહુ મહત્વનું છે તે પેટનો ઘેરાવો છે. ઘણા બધા લોકોનું વજન નોર્મલ હોય છે, પેટનો ઘેરાવો વધારે હોય, બરાબર. તો એ પેટનો ઘેરાવો એ સૌથી વધારે નુકસાન કરે છે. તમારું હાથ પગનું વજન વધારે હશે, હાથ પગનો ઘેરાવો વધારે હશે તો નુકસાન ઓછું થશે, પણ પેટમાં ચરબી જમા થશે તો આ બધી બીમારીઓ વધતી જશે. અને એટલા માટે તમારે આદર્શ પેટનો ઘેરાવો જાણવો જરૂરી છે અને મેન્ટેન કરવો જરૂરી છે, બરાબર. એને માટે અત્યારે એકદમ 100% સચોટ કહી શકાય એવું નથી, પણ બે ફોર્મ્યુલા છે કે શું કેટલું હોવું જોઈએ. તો એક આ છે કે પુરુષોમાં 85 સેન્ટીમીટર અને સ્ત્રીમાં 80 સેન્ટીમીટર કરતાં પેટનો ઘેરાવો ઓછો રહેવો જોઈએ. બીજું હમણાં નવી ફોર્મ્યુલા એવી નીકળી છે, તમારી ઊંચાઈ માપો. ઊંચાઈ માનો કે તમારી 150 સેન્ટીમીટર છે તો પેટનો ઘેરાવો એનાથી અડધાથી ઓછો રહેવો જોઈએ, બરાબર. એટલે 75. બરાબર. તમારી ઊંચાઈ વધારે છે તો પેટનો ઘેરાવો થોડો વધારે હોય તો ચાલે, પણ ઊંચાઈ ઓછી છે ને પેટનો ઘેરાવો વધારે છે તો એ વધારે નુકસાનકારક છે. હવે ત્રીજા મુદ્દા પર આવી, તે છે માનસિક તણાવ, સ્ટ્રેસ. તમે બધા યોગમાં જોડાયા, એમાં ઘણા બધા પોતાના પર્સનલ કારણો હશે, પણ જે પતંજલિ યોગની શરૂઆત કરી, પતંજલિ યોગ સૂત્રને લખ્યું, તેનો મુખ્ય ઉદ્દેશ મનને શાંત કરવાનો છે. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, મનની વૃત્તિઓને શમન કરવાનું, નિયંત્રણ રાખવાનું, એ યોગ છે. આસનો જે હઠયોગ છે, આજે વાત કરીએ છીએ આપણે, એ રાજયોગ છે, બરાબર. તમને બધા સમજાવી જશે પણ ખાલી જાણકારી માટે. તો આ રાજયોગમાં બીજું એનું નામ છે અષ્ટાંગ યોગ, અને 8 પગથિયા આવે છે. અને એ 8 પગથિયાઓ ત્યાં જોઈ શકો છો. યમ, નિયમ, પ્રાણાયામ, સ્વાધ્યાય, ધારણા, ધ્યાન, સમાધિ. તો આ બધા જે પગથિયા છે એમાં મોટાભાગના લોકોનો યોગ એટલે આસન ત્રીજા પગથિયા પર ફિક્સ થઈ જાય. યોગ એટલે આસન. એ લોકો જે આગળના બે મહત્વના પગથિયા છે એને ભૂલી જાય છે. યમ, નિયમ. યમ નિયમ એટલે આપણે આપણા શરીરને, મનને સારું રાખવા માટે શું કરવું જોઈએ, સમાજમાં સારી રીતે જીવવા માટે શું કરવું જોઈએ, એના સિમ્પલ લગભગ બધા ધર્મોમાં આવતા જે સિદ્ધાંતો છે તે જ છે. અને એ સિદ્ધાંતોને ભૂલી જવાના, પણ આસન કરવાના, તો એનાથી ફાયદો નથી થવાનો, એનાથી મન શાંત નથી થવાનું. મનને શાંત કરવા માટે આ બધા પગથિયા સ્ટેપ બાય સ્ટેપ એટલે જ છે કે પહેલાં યમ કરો, પછી નિયમ, પછી આસન. અને આસનમાં જે રાજયોગમાં કહે છે એટલું જ કહે છે કે આસન એટલે સુગમ સ્થિર આસન. તમે સુખપૂર્વક, સ્થિરતાપૂર્વક લાંબો સમય બેસી શકો એ આસન છે, બીજું કંઈ. તો એ જો શરીરને તમે સ્થિર કરો છો તો પછી મનને સ્થિર કરવા માટે તમે આગળ વધી શકો છો. આ યમ નિયમ વધારે ડિટેલમાં નહીં ગયું, પણ જે એના મુખ્ય છે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. આ વસ્તુઓ જો તમે જીવનમાં ઉતારો છો તો તમે મનની શાંતિ માટે આગળ વધી શકો છો, બરાબર. નહીંતર કે હું રોજ ધ્યાનમાં બેસું છું પણ ધ્યાનમાં મને બધા વિચાર બીજા જ આવે છે, બરાબર. શું કામ એવું થાય છે? કારણ કે મૂળભૂત આપણે આપણું સત્ય, અહિંસા, આપણે જૂઠનો સહારો લઈએ છીએ પછી મગજનો વિચાર ચડ્યા કરે છે. એવું ન થાય તે માટે આ બહુ મહત્વનો મુદ્દા હોય.
બે ત્રણ સ્ટ્રેસ મેનેજમેન્ટની ટેકનિક તમે શીખેલા છો, પણ એને વધારે ખાલી ધ્યાન દોરું છું કે ઘણી વખત આપણી પાસે સમય ઓછો હોય અને ટેન્શનમાં આવીએ તો શું કરવાનું. તો આ સ્ટ્રેસ મેનેજમેન્ટ એક ટેકનિક ઇન્ટરનેશનલી બહુ એક્સેપ્ટેડ છે. એક છે આ દીર્ઘ ઉદરીય શ્વસન, બરાબર, ડીપ એબ્ડોમિનલ બ્રીથિંગ. ટટ્ટાર બેસો, પેટ ઉપર હાથ રાખો. જ્યારે ઊંડો શ્વાસ લો છો ત્યારે પેટ તમારું બહાર આવવું જોઈએ. શ્વાસ છોડો છો ત્યારે ધીરે ધીરે પેટ અંદર જવું જોઈએ. ઊંડો ધીમો શ્વાસ લેવાનો છે, ધીમે ધીમે છોડવાનો છે. જ્યારે શ્વાસ લો ત્યારે પેટ બહાર આવવું જ જોઈએ, પરંતુ જ એબ્ડોમિનલ બ્રીથિંગ કહેવાય. આમ કરવાથી માત્ર 2 મિનિટ સુધી આમ કરશો, તમને મગજમાં જે વિચાર, સ્ટ્રેસ, ચિંતા, ગુસ્સો કંઈ પણ આવ્યો છે તરત ઓછું થઈ જશે. બરાબર, કોઈ પણ સમય કોઈ પણ સ્થળે તમને આ વસ્તુ ઉપયોગી થઈ શકે. બરાબર, સ્ટ્રેસ મેનેજમેન્ટની એક ટેકનિક છે ડીપ એબ્ડોમિનલ બ્રીથિંગ. તમે ઘરે ગમે ત્યારે પ્રેક્ટિસ કરજો. જ્યારે પણ કંઈ સ્ટ્રેસ હોય, ચિંતાનો ગુસ્સો હોય, કંઈ એકદમ ગુસ્સામાં આવો ત્યારે પણ ખાલી ઊંડો ધીમો શ્વાસ લેશો, તમને શાંત થઈ જશે મગજ. બીજું જે છે તે શવાસન છે. બીજો જે સ્ટ્રેસ મેનેજમેન્ટ ટેકનિક છે તે શવાસન છે. તમે બધા શીખો છો, રોજ કરો છો. પ્રોગ્રેસિવ મસ્ક્યુલર રિલેક્સેશન. બધા જ સ્નાયુ અને સીધા તમે ઊભો છો અને એનાથી એ વખતે પણ ખાલી તમારો શ્વાસ ચાલે છે અને શ્વાસમાં પણ ખાલી એબ્ડોમિનલ બ્રીથિંગ થાય છે. એ બંને વસ્તુ તમને ગમે ત્યારે તમે આખો દિવસમાં દોડધામમાં થાકે અને સાંજે 2 મિનિટ 5 મિનિટ તમે શવાસન કરી લો તો તમારું સ્ટ્રેસ લેવલ ઘણું ઓછું થઈ શકે છે. ઓકે, તો આ તણાવ અંગેની આટલી વાતો કરી. તણાવ માટે બહુ મોટા સ્કોપ છે, ઘણી બધી વસ્તુઓ છે. અને એક છેલ્લી વાત કે આ તમે પર્સનલી કરી શકો. તે ઉપરાંત જે તમારું કનેક્શન છે લોકો સાથેનું, સોસાયટી સાથેનું, સમાજ મિત્રો સાથેનું, એ કનેક્શન જેટલું તમે વધારો છો એટલું તમારો સ્ટ્રેસ ઓછો રહે છે. તમે બધા સાથે એકલતા ના અનુભવો એ બહુ અગત્યનું છે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તમે એકલતા અનુભવતા જશો અને લોકો સાથે મળવાનું ઓછું થતું જશે તો તમારું મગજ ડાઉન જવા લાગશે. જો તમે લોકો સાથે મળવાનું વધારે રાખો તો મગજ સક્રિય રહેશે અને જેટલું મગજ સક્રિય રહે એટલું મગજની યાદશક્તિ અને બીજી બધી તકલીફો ના થાય. એટલે એક કનેક્શન, લોકો સાથે મળતા રહેવાનું એ પણ બહુ મહત્વનું અને જરૂરી સ્ટ્રેસ માટેનું, માનસિક શાંતિ માટેનો અગત્યનો મુદ્દો છે. ઓકે, હવે ઘણો મહત્વનો અને થોડો વધારે સમય લેશે એવો મુદ્દો છે એ ખોરાક. શું ખાવું, શું ન ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું, આ બધા મુદ્દાઓ તમારા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા છે અને એને અંગે આપણે વાત કરી. ખાવાની પેટર્ન બધા અલગ અલગ હોય છે, પણ ઘણી બધી રિસર્ચ પછી એવું જાણવા મળ્યું કે શાકાહારી ખોરાક ખાનારા લોકોમાં બધી જ બીમારીઓની શક્યતાઓ માંસાહારી ખાનારા કરતાં ઓછી હોય છે. એટલે અકાળ મૃત્યુ થવાની શક્યતા 25% ઘટી જાય શાકાહારી ખાવાનું. હૃદયરોગની શક્યતા 41% ઘટે છે. ડાયાબિટીસની શક્યતા 23 થી 24% ઘટે છે. અને કેન્સરની 15 થી 18% ઘટાડો. બીપીમાં ઉપરનું બીપી 11 અને નીચેનું બીપી 6 જેટલું ઘટે છે ખાલી માંસાહારી એટલે શાકાહારી ખાવાથી. અને વેદ વૃદ્ધિ થવાની શક્યતા 25-30%માં ઘટાડો થાય છે. એટલે આ છેલ્લા 5-7-10 વર્ષના ઇન્ટરનેશનલ રિસર્ચ છે અને જેમાં એ લોકોએ જોયું કે આટલા વર્ષોથી જે લોકો જે નોનવેજ ફૂડ ખાતા હતા, મીટ ખાતા હતા, એ લોકોને આ બધી જ બીમારીઓ વધે છે અને જે લોકો નથી ખાતા ઓછી રહે છે. બીજું, ખાવામાં શું વધારે ખાવાની પસંદગી કરવી જોઈએ. તો આ એક ICMRનો આ ડેટા છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. એ લોકોના કહેવા પ્રમાણે કે એક માણસે રોજ શું અને કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ.
તો આપણે અનાજ તો ખાઈએ છીએ, પણ બાકીની જે બધી વસ્તુઓ છે એમાં ઘણી બધી વસ્તુઓમાં જે ખાવું જોઈએ તે ઓછું ખાઈએ છીએ અને જે ના ખાવું જોઈએ તે વધારે ખાઈએ છીએ. એને અંગે આપણે આગળ વાત કરીશું, પછી પાછું આ સ્લાઇડ પર આવવું જરૂર છે ત્યારે. આમાં જે તેલ અને ઘી એનું પ્રમાણ આખા દિવસમાં 25 થી 30 ગ્રામ જેટલું આપણે ખાવું જોઈએ. 25 થી 30 ગ્રામ તેલ ખાઈએ તો એક માણસ એક દિવસમાં 25 થી 30 ગ્રામ ખાવું જોઈએ. આખા મહિનામાં તમે ગણો તો 750 ગ્રામ, 25 ગ્રામ પ્રમાણે ગણો છો 750 ગ્રામ તેલ એક જણનું આખા મહિનામાં, બરાબર, અને આખા વર્ષમાં કેટલું થયું? 9 કિલો, બરાબર. 9 કિલો તેલ મેક્સિમમ પર પર્સન પર યર ખવાવું જોઈએ. બરાબર. હવે ગણી લો તમારા ઘરમાં કેટલા માણસો છે, કેટલું તેલ તમે લો છો અને કેટલું વધારેનું ખાઓ છો, બરાબર. એટલે આ ખૂબ મહત્વનું છે, કારણ કે જેટલું વધારે પડતું તેલ, ઘી અને ખાસ કરીને તેલમાં પણ જેમાં આપણે ડીપ ફ્રાય કરીએ છીએ, જેને વધારે તળીએ છીએ, એ વસ્તુઓમાં તેલ હાઇડ્રોજનેટેડ થાય છે. એમાં પાણી ભળે છે એટલે તેલનું હાઇડ્રોજનેશન થાય, અને જે હાઇડ્રોજનેટેડ ચરબી છે જેની અંદર પાણી ભરેલું છે એવી ચરબી એ સૌથી વધારે નુકસાન કરે છે. જેને ડાલડા, આપણે જે બજારમાં ડાલડા ઘી તરીકે મળે છે, હાઇડ્રોજનેટેડ વેજીટેબલ ફેટ છે, બરાબર. અને એ સૌથી વધારે નુકસાન કરે છે, અને બધી જ જગ્યાએ એ વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે કે આ વસ્તુ ખાવામાં આવી જ નહીં જોઈએ. પણ ઘણી બધી જગ્યાએ આપણા ઘરમાં પણ આપણે એકનું એક તેલ વાપર્યા કરીએ એટલે એ હાઇડ્રોજનેટેડ ફેટ જ થઈ જાય છે. બજારમાં જે બેકરીની પેદાશો મળે છે એ બધી બેકરીની પેદાશોમાં મોટા ભાગમાં હાઇડ્રોજનેટેડ ફેટ હોય છે, અને એ એટલે જ બધી બેકરીની પેદાશોમાં ખાવાથી શરીરને બહુ મોટું જોખમ રહે છે. તેલમાં કયું તેલ ખાવું એનો પ્રશ્ન ઘણા લોકોને સતાવે છે. તો આ તેલના યાદી છે, જુદા જુદા તેલ આપણે ત્યાં મળતા, અને એમાં કઈ પ્રકારના ચરબી કેટલા પ્રમાણમાં છે એ બતાવેલું છે. હવે સંતૃપ્ત ચરબી એટલે અંગ્રેજીમાં જેમ સેચ્યુરેટેડ ફેટ કહેવાય છે, એ ચરબી એવી છે કે જે ખાવાથી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ બનવાની પ્રક્રિયા ઝડપી બને છે. વનસ્પતિમાં કોલેસ્ટ્રોલ હોતું નથી, કારણ કે વનસ્પતિ કોલેસ્ટ્રોલ બનાવી શકતી નથી. એટલે કોઈ પણ વનસ્પતિ તેલ લો એની અંદર કોલેસ્ટ્રોલ હોય જ નહીં. કોલેસ્ટ્રોલ તેલમાં આવતું નથી, પરંતુ શરીરની અંદર બને છે. પ્રાણીઓ બનાવે છે, વનસ્પતિ કોલેસ્ટ્રોલ બનાવતી નથી. આપણું શરીર આપણા જરૂરિયાત માટે કોલેસ્ટ્રોલ બનાવે છે. કોલેસ્ટ્રોલ લીવરમાં બને છે, અને એને જે કાચો ખોરાક છે એના માટે તે છે સંતૃપ્ત ચરબી. જે સંતૃપ્ત ચરબી જેમાં વધારે હોય છે એ તેલ વધારે પ્રમાણમાં કોલેસ્ટ્રોલ બનાવી શકે. એટલે આજે વનસ્પતિ ઘી, માખણ, નારિયેળ, પામ ઓલિવ, પામ તેલ, આ બધા તેલ છે એમાં સૌથી વધારે સંતૃપ્ત ચરબી, સેચ્યુરેટેડ ફેટ સૌથી વધારે છે. એટલે એ વસ્તુઓનો વપરાશ જેટલો ઓછો થાય એટલો ફાયદો મળે. સૌથી ઓછું જે છે એ સરસવના અને સૂર્યમુખી અને સોયાબીન તેલમાં અને કરડીના તેલમાં, એટલે આ બધા ઓલિવ ઓઇલથી ઉપરના જે છે બધામાં, ઇવન મકાઈના તેલમાં પણ, એટલે આ ઉપરના 5-6 તેલ છે એ બધામાં સંતૃપ્ત ચરબી 15% અંદર છે, બરાબર. એટલે આ બધા તેલ પ્રમાણમાં સારા કહી શકાય. હવે બીજો મુદ્દો આવે કે સંતૃપ્ત ચરબી ઓછી હોય એની સાથે બીજું શું હોવું જોઈએ કે જેનાથી તેલ હેલ્ધી બને. તો એ મુદ્દામાં એવું છે કે જેની અંદર મોનો અનસેચ્યુરેટેડ ફેટ વધારે હોય, અને જેની અંદર એક રેશિયો આવે છે ઓમેગા લિનોલિક અને આલ્ફા લિનોલેનિક એસિડ, જેમાં આલ્ફા લિનોલેનિક એસિડ એ વધારે હોય
એ તેલ સૌથી વધારે ફાયદો કરે. આલ્ફા લિનોલેનિક એસિડ એટલે કર્બીના તેલમાં ભલે સંતૃપ્ત ચરબી ઓછી છે કે સનફ્લાવર તેલમાં સંતૃપ્ત ચરબી ઓછી છે, પણ એમાં બે ડિસએડવાન્ટેજ છે. એક એમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ ખૂબ ઓછા છે, અને બીજું કે એમાં એલ નથી, આલ્ફા લિનોલેનિક એસિડ નથી, ન બરાબર છે. એટલે સરસવનું તેલ કે સોયાબીનનું તેલ એ આપણા તેલોમાં વધારે વાપરવા યોગ્ય કહી શકાય, કારણ કે એમાં સંતૃપ્ત ચરબી ઓછી છે અને આલ્ફા લિનોલેનિક એસિડ જેમાંથી આ આલ્ફા લિનોલેનિક એસિડ એવું છે કે જેમાંથી ઓમેગા 3 પ્રકારનું ફેટી એસિડ બને છે. એની ઓમેગા 3 ની વાત કરી. આપણે હમણાં જોયું કે શાકાહારી થોડોક ફાયદો કરે છે અને માંસાહારી બહુ ફાયદો નથી કરતું. પણ એસ્કિમો જે લોકો ધ્રુવ પ્રદેશમાં રહે છે, એસ્કિમો નામ સાંભળ્યું છે, ધ્રુવ પ્રદેશમાં રહેતા હોય છે ઇગ્લુમાં, એ લોકોને ત્યાં તો શાક મળતા ને શાકાહારી કંઈ ખોરાક મળી શકે હોતું જ નથી. એનો મુખ્ય ખોરાક માછલી છે. ઠંડા પ્રદેશની માછલી એ લોકો ખાય છે. તો એ એસ્કિમોમાં હૃદય રોગનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે એઝ કમ્પેર ટુ બીજા બધા નોનવેજ ખાનારા લોકોમાં. એટલે પછી બધા વધારે તપાસ થઈ કે આવું કેમ થાય છે. તો એમાં એ જે માછલીઓ છે એમાં ઓમેગા 3 પ્રકારનું ફેટી એસિડ વધારે હોય છે. ઓમેગા 3 ફેટી એસિડ જે છે તે આપણા હૃદયને ફાયદો કરે, અને જે ચરબીનું એ ઓમેગા 3 ચરબીને કારણે હૃદયની નળીઓ ચોકઅપ થવાની શક્યતાઓ ઓછી રહે છે. તો આ આલ્ફા લિનોલેનિક એસિડમાંથી ઓમેગા 3 ફેટી એસિડ બને છે શરીરમાં, એટલા માટે એ ઉપયોગી છે અને એટલા માટે એ વધારે આપણને પસંદગી કરવા યોગ્ય છે. ચીઝ, બટર, બિસ્કિટ ને બ્રેડ ફાસ્ટ ફૂડ સાથે ફાસ્ટ ડેથ, આ બધામાં જેમાં વધારે પડતી ચરબી છે અને ખાસ કરીને નુકસાનકારક એવી ચરબી વધારે છે. એ વસ્તુ જેટલી અવોઇડ કરશો, જેટલી નહીં ખાઈએ, એટલો આપણને ફાયદો રહેવાનો છે. અને બિસ્કિટમાં ખાલી ચરબી જ નહીં, પણ એની અંદર જે મેંદો છે એ પણ એટલું જ નુકસાન કરે છે. તેની વાત હમણાં થોડી વાત કરીએ છીએ. તો બીજું જે અગત્યનું ભૂલ થાય છે આપણે ખાવા માટે, નમક, મીઠું. મીઠું દરેક માણસના શરીરમાં જવું જરૂરી છે, પણ એનું પ્રમાણ જ્યારે વધારે થઈ જાય છે ત્યારે પ્રશ્નો ઊભા થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક અભ્યાસ કર્યો, એમાં એ લોકોને જાણવા મળ્યું કે સામાન્ય રીતે એક વ્યક્તિ રોજનું 6 ગ્રામ મીઠું ખાય ત્યાં સુધી ઓકે, પણ મોટાભાગના લોકો, આપણા દેશના લોકોનો સર્વે થયો તો એમાં એવું જાણવા મળ્યું કે મોટાભાગના લોકો 10 થી 12 ગ્રામ જેટલું મીઠું રોજનું ખાય છે. બહુ ખાવા જોઈએ એમ કરે દોઢથી બે ગણું મીઠું ખવાય છે, બરાબર. તો આ વસ્તુને કારણે બ્લડ પ્રેશર થવાની શક્યતાઓ વધે છે. મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ ઉપરાંત બીજી સોડિયમ ધરાવતી વસ્તુઓ એટલે સોડા, પાપડ, ખાવા, આ બધામાં પણ સોડિયમ વધારે હોય છે. અને એ બધું જ્યારે વધારે શરીરમાં જાય છે ત્યારે પ્રેશર વધવાની શક્યતાઓ ખૂબ થઈ જાય છે. જી, મીઠાની જગ્યાએ રોક સોલ્ટ, જે સિંધવ મીઠું કહીએ છીએ, એ વધારે નુકસાનકારક કે ફાયદાકારક છે? મીઠું જે નમક આપણે ખાઈએ છીએ એમાં 100% સોડિયમ ક્લોરાઇડ હોય છે, બરાબર. જે સિંધવ મીઠું છે, સિંધવ મીઠું, એમાં 99.9% સોડિયમ ક્લોરાઇડ હોય છે. તો ટૂંકમાં એમાં કોઈ મોટો ફરક નથી, ખાલી અંદર બીજા મિનરલ્સ થોડા હોય છે, થોડા પ્રમાણમાં બીજા મિનરલ હોય છે. પણ ઘણા બધા લોકો મોટી ભૂલ એ કરે કે મારે તો મીઠું બંધ કરી નાખ્યું, મીઠું બસ આપણે તો ખાલી સિંધવ વાંધો નહીં, સિંધવ તો એકદમ હેલ્ધી છે, નાખો, બરાબર. અને એને હિસાબે વધારે ખવાય છે અને પરિણામે એનું પ્રેશર વધારે થયા કરે છે, બરાબર. એટલે સોડિયમ ક્લોરાઇડ તમે સાદું મીઠું ખાઓ એ જ યોગ્ય છે. સિંધવ ખાવાથી કોઈ વિશેષ ફાયદો થવાનો નથી. ઉપરાંતમાં જે આયોડાઇઝ મીઠું સાદું આપણે ખાઈએ છીએ, આયોડાઇઝ, એ
ઓવરઓલ હેલ્થ માટે સારું પડે છે. અને એટલે પસંદગી કરવી હોય તો સાદું જ મીઠું ખાવું, એટલે સાદું આયોડાઇઝ મીઠું જે આવે છે તે ખાવું અને ઓછા પ્રમાણમાં ખાવું. બરાબર. ના, રોક સોલ્ટ છે ને એનું પ્રોડક્શન એ કોઈ એમાં નથી થતું ફેક્ટરીમાં. એ તમને ત્યાં આગળથી રોકમાંથી મળે છે. બરાબર. એમાં જે અશુદ્ધિઓ ભળી હોય છે એ અશુદ્ધિઓને કારણે એનો કલર જુદો હોય છે. બરાબર. જે કાળા ભૂખરો કલર હોય છે એને કારણે અશુદ્ધિઓ. હવે દરેક રોક અલગ અલગ હોય છે. એમાં કોઈકમાં આયોડિન હોઈ શકે, કોઈકમાં ન હોય, આવું બધું જ શક્ય છે. અને જનરલી પર્વતો ઉપર આયોડિનની કમી વધારે હોય છે. પર્વતો ઉપર પ્લેન્સમાં ઓછી હોય છે. એટલે ત્યાં રોક સોલ્ટમાં કેટલું આયોડિન હશે એ કહી ન શકાય. કોઈકમાં હોય પણ ખરું, કારણ કે બધા અશુદ્ધિઓ છે, કંઈ પણ અંદર પડેલું હોઈ શકે. પણ બીજા બધા મિનરલ્સ પણ હોય, પણ એ કેટલા પ્રમાણમાં છે એનું કોઈ સ્ટાન્ડર્ડાઇઝ નથી હોતું. તો હા, લઈ શકે, ટાટા સોલ્ટ લઈ શકે. પાપડ છે બંનેમાં ખારો આવે. એમાં સોડિયમ બાયકાર્બોનેટ એ જે અંદર ખાવાનો સોડા છે તે અંદર આવે. એટલે એ સોડિયમ વાળી વસ્તુ વધારે, એનાથી સોડિયમ વધે છે અને એને કારણે પ્રેશર વધવાની શક્યતાઓ રહેતી હોય છે. અથાણું પણ એવું જ છે કે અથાણામાં જે સોલ્ટ વાળું અથાણું હોય છે, બહુ વધુ પ્રમાણમાં મીઠું હોય તો એ ઓવરઓલ તમારું મીઠું વધારશે. જનરલી આપણે એક આંગળીની ચપટી કરીએ તો આટલામાં 1 ગ્રામ મીઠું જનરલી આવતું હોય છે. ત્રણ આંગળીની ચપટી કરીએ ત્યારે 2 ગ્રામ મીઠું આવે. પણ સામાન્ય રીતે આવો જે સાદું ટાટા સોલ્ટ હોય એટલે તમે પકડશો 2 ગ્રામ મીઠું આટલી ચપટીમાં આવતું હોય છે. બરાબર. અને બાકી તો આખા મહિનાનું ગણતરી કરી લેવાની કે આખા મહિનામાં કેટલા જણા છે, કેટલું મીઠું વાપરો છો, કેટલું ઓછું વાપરજો. અને ખાલી ઘરમાં નહીં, પછી આ બધું બહાર જાઓ છો, બહારનું વસ્તુ ખાઓ છો, બહારથી ફરસાણ મંગાવો છો, તે બધામાં પણ જે સોલ્ટ આવે તે આપણને આપણું પ્રેશર વધારવામાં ફાળો આપે છે. નહીં, આપણો સ્વાદ એવો ટેસ્ટ બનાવવો જોઈએ કે જેથી આપણને એ વધારે સારું લાગે. ઘણા બધા લોકો આપણા ફળોની ડીશ હોય, ફ્રૂટ ડીશ હોય, એની અંદર મીઠું ને બધું મરચું, જીરું બધું નાખે છે. બરાબર. તો તમારે જે ઓલ્ટર્ડ ટેસ્ટ છે, તમારો જે કુદરતી સ્વાદ છે એ તમે બગાડો છો. સલાડમાં પણ એવું જ છે. તમે જે કુદરતી સલાડ છે, કુદરતી કાકડી છે, ટમેટા છે, તમે એને કુદરતી ફોર્મમાં ખાઓ છો, એના બદલે ઉપર વધારાનું સોલ્ટ નાખો છો, તો એ તમે ટેસ્ટને બગાડો છો. પરવર્ટેડ ટેસ્ટ તમે બનાવેલો છે એને પાછું તમારે હેલ્ધી ટેસ્ટમાં કન્વર્ટ કરવાનો છે. તમારી ચોઈસ બદલવી જોઈએ એ પ્રમાણે, તો ફાયદા. બીજું છે કેટલા પ્રમાણમાં ખાંડ ખાવી. ખાંડ, ગોળ, આ બધી જે એને સિમ્પલ શુગર કહેવાય છે, એનો વપરાશ કેટલો કરવો. અને બીજું કે જે સિમ્પલ શુગર છે એ તમે જ્યારે પ્રવાહી સ્વરૂપમાં લો છો, પ્રવાહી સ્વરૂપમાં તમે કંઈ પણ વસ્તુ ખાઓ છો ને, તો એ વસ્તુ આપણું માઇન્ડ, એટલે આપણા જે બોડી છે આપણું, એ હંમેશા કેટલું ખાવું, શું ખાવું એને કંટ્રોલ કરે છે. પણ જ્યારે પ્રવાહી પીવો છો ને ત્યારે એ બધું પાણી જ ગણે છે. શરીર કશું પણ પ્રવાહી તમે લો છો એને પાણી તરીકે જ ટ્રીટ કરે છે. એટલે કે એને શરીરને ખબર નથી પડતી કે અંદર કેટલી કેલરી ગઈ. બરાબર. અને એટલા માટે જ્યારે તમે પ્રવાહી સ્વરૂપમાં શુગર ખાઓ છો ત્યારે 2 નુકસાન થાય. એક તો શરીરને ખબર નથી પડતી એટલે વધારે લગાઈ જાય છે, અને બીજું કે એ જે સ્વરૂપ છે ખાંડ, ગોળમાં અથવા તો બીજા જે પણ શુગર છે એ બધામાં એ જે ફોર્મ છે એ બહુ જલ્દી એમાંથી ગ્લુકોઝ છૂટો પડે અને ઝડપથી એ લોહીમાં પડે. એટલે આપણે કંઈ પણ ખાઈએ છીએ, બધું ખાઈએ, એમાંથી મોટાભાગનું જે કંઈ ખાઈએ એમાંથી ગ્લુકોઝ મળે જ છે બરાબર. પણ એ ગ્લુકોઝ જો પેટમાં જાય પછી એનું એ વસ્તુનું તૂટે, જે ખોરાક ખાઈએ એનું બ્રેકડાઉન થાય અને એમાંથી ગ્લુકોઝ ધીરે ધીરે જ્યારે લોહીમાં પડે ત્યારે શરીરને પૂરતો સમય મળે છે એટલા ગ્લુકોઝને વાપરવાનો. પણ એને સમય મળે પહેલાં શુગરનું લેવલ ખૂબ વધી જાય તો એ જે લેવલ વધારે ટાઈમ, જેટલો સમય શુગરનું લેવલ લોહીની અંદર વધારે રહ્યું એ
એટલો સમય લોહીની નળીઓને નુકસાન થયા કરે છે. લોહીની નળીઓ ડેમેજ થાય છે અને એને પરિણામે આગળ જતાં એને આ હૃદયરોગનો હુમલો કે લકવાનો હુમલો આવી શકે છે. તો વિશ્વ આરોગ્ય સંસ્થા એવું કહે છે કે એક માણસે આખા દિવસમાં કુલ મળીને વધુમાં વધુ 50 ગ્રામ ખાંડ ખાવી જોઈએ. 50 ગ્રામ વધુમાં વધુ. પણ હજી એનો એક્ઝેક્ટ આંકડો એ લોકો શોધી શકે નથી. એ લોકો એવું કહે છે કે 25 ગ્રામથી ઓછું ખાવ તો વધારે સારું, પણ 50થી વધુ તો જોઈએ જ નહીં. એક બીજું કે પ્રવાહી સ્વરૂપમાં જ્યારે તમે લો છો ત્યારે તો 25 ગ્રામથી વધારે ખવાય જ નહીં. તો આની પ્રવાહી સ્વરૂપમાં તમે ઘન સ્વરૂપમાં ખાવ છો તો એની જુદી વસ્તુ થઈ. પણ પ્રવાહી સ્વરૂપમાં રિફાઇન્ડ શુગર જે છે તે 25 ગ્રામથી વધારે વધુ નહીં જોઈએ. હવે આ જે બોટલ આપણે પીએ છીએ, કોઈ પણ એક આપણે કોલ્ડ ડ્રિંક પીઓ કે કંઈ શરબત પીઓ કે ચા પીઓ, બરાબર, 200 ગ્રામનો એક ગ્લાસ હોય, 200 ગ્રામનો, બરાબર, એમાં એક ગ્લાસ તમે પીવો એમાં ઓછામાં ઓછું 20 ગ્રામ ખાંડ આવે. ખાંડ ગોળ કંઈ પણ તમે 200 ગ્રામમાં 20 ગ્રામ ખાંડ તમે કોઈ પણ કંપનીનું કોઈ પણ પેલું લો કોલ્ડ ડ્રિંક તો આટલી આવે છે અને એને પેલામાં લખેલું જ હોય છે. તો ખાલી 200 ગ્રામ તમે ખાધું તો આખા દિવસની રિક્વાયરમેન્ટ તમે એક જ વખત પૂરી કરી નાખી. બરાબર, પછી બીજું બધું વધારે જે ખાવ એ એક્સ્ટ્રા. બીજું કે ખાલી ખાંડ ગોળ નુકસાન કરે એવું નથી. ખાંડ ગોળ એ જેટલું ફાસ્ટ એમાંથી ગ્લુકોઝ છૂટો પડે છે એનાથી પણ વધારે ઝડપથી ગ્લુકોઝ આપણે જ્યારે ચોખા ખાઈએ છીએ કે સફેદ બ્રેડ ખાઈએ છીએ, એટલે કે મેંદાની વસ્તુ કે ચોખાની વસ્તુ, વ્હાઈટ પોલિશ ચોખા અથવા તો આ મેંદો, એની કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ ત્યારે એમાંથી બહુ વધારે ઝડપથી ગ્લુકોઝ છૂટો પડે છે, કારણ કે એમાં રેસા હોતા નથી. જે રેસા વગરનો ખોરાક ખાઈએ એ બધું બટાકા ખાઈએ તો પણ એ જ થાય. એમાંથી ઝડપથી ગ્લુકોઝ છૂટો પડવા લાગે અને લોહીમાં એકદમ ફાસ્ટ વધી જાય. લોહીમાં પ્રમાણ વધી જાય એટલે લોહીની નળીઓને જેટલો સમય વધારે રહ્યું હોય એટલો સમય નુકસાન થઈ ગયું. એટલે આ બધી જ વસ્તુઓમાં જે કાળજી રાખવાની તે આ છે. અને જો આ શુગર આપણે વધારે પીએ છીએ તો આપણને આ બધી બીમારીઓ, ડાયાબિટીસ થવાની શક્યતા અને વજન શક્યતા અને બીજી બધી બીમારીઓ થવાની શક્યતા ખૂબ વધી જાય છે. આપણે વાત થઈ એ પ્રમાણે બહુ બધા લોકોના મનમાં એવું હોય છે કે ખાંડ ખરાબ વસ્તુ છે, ગોળ સારી વસ્તુ છે. જે મીઠામાં છે તેવું મીઠું સારું નથી, મીઠું ખરાબ નથી તો સારું, ખાંડ ખરાબ ને ગોળ સારો, આવું મનમાં બધાના હોય છે. પણ હકીકત એ છે કે ખાંડ અને ગોળ બંનેમાં જે ગ્લુકોઝનું પ્રમાણ છે તે એક સરખું છે. એક સરખું એટલે એવું કે પેલામાં 100 ગ્રામ હોય તો આમાં 99 ગ્રામ એટલો ફરક, પણ એક સરખું જ કહેવાય. અને એ તમે ખાંડ ખાઓ કે ગોળ ખાઓ એના સરખું જ અંદર જે તકલીફો થવાની છે સરખી થવાની, ગ્લુકોઝ જે છે એ સરખો જ જવાનો છે. ગોળનો ફાયદો એટલો જ કે એની અંદર થોડાક પ્રમાણમાં બીજા વિટામિન્સ હોય છે, થોડાક પ્રમાણમાં, અને એટલો એક એનો ફાયદો. આયર્ન લોહ તત્વ થોડું હોય છે. એ પણ લોહ તત્વ ક્યારે હોય? શેરડીમાં લોહ તત્વ હોતું નથી, આયર્ન શેરડીમાં નથી હોતું. પરંતુ જ્યારે શેરડીને લોખંડની કઢાઈમાં ગોળ બનાવવા માટે ગરમ કરવામાં આવે છે ત્યારે લોખંડની કઢાઈમાંથી જે આયર્ન આવે છે એ આયર્ન એ આમાં ભળે છે. એટલા માટે ગોળમાં જો લોખંડની કઢાઈમાં બનેલો ગોળ હોય તો એનો કલર પણ સહેજ ડાર્ક હોય અને એમાં આયર્ન વધારે. એટલે ખાંડ ને ગોળની વાત કરીએ તો તમે ખાંડ ખાઓ કે ગોળ ખાઓ બંનેથી એક સરખું નુકસાન છે. એટલે એવું માની નહીં ખાતા કે ગોળ ખાય તો વાંધો નહીં, ખાવા એટલો ખાઈ શકીએ એવું નથી.
સાકર ને ખાંડમાં પણ બંને સરખું જ છે, પ્રેક્ટિકલી સેમ. ઓકે, તો આ ખાંડ ને ગોળની વાત કરી, નમકની વાત કરી, ખાંડની વાત કરી. હવે જે વાત આપણે કરી હતી રેસાની વાત કરી તો પછી કરીએ ત્યાં કે આપણા ખોરાકમાં જેટલા વધારે પ્રમાણમાં આપણે રેસા ખાઈએ છીએ, રેસા આપણને બહારથી દેખાય એ રેસા નથી હોતા. રેસા એક પ્રકારનું ફાઈબર છે કે જે કેમિકલી ગ્લુકોઝને પકડી નાખે છે અને ધીમે ધીમે રિલીઝ કરે છે. એટલે સ્લો રિલીઝ થાય એટલા માટે જે વસ્તુમાં વધારે રેસા છે એવો ખોરાક આપણે પસંદ કરીએ તો વધારે ફાયદો થાય. એટલે જુદા જુદા પ્રકારના અનાજમાં જુદી જુદી રેસાઓ અહીંયા બતાવે છે. સૌથી વધારે જે આપણા અહીંયા અવેલેબલ હોય એવો ખોરાકમાં જોઈએ તો જવ, બાજરી અને સૂકી મકાઈ, આ ત્રણમાં સારા પ્રમાણમાં રેસા મળે છે. કીઓના અથવા કિન્વા તરીકે ઓળખાતા પરદેશી પેલા અનાજમાં પણ હોય છે રેસા, પણ એના માટે વધારે મોંઘા ખાવાની જરૂર નથી. બાજરી સૌ બહુ સારી વસ્તુ છે. બાજરી આપણે ત્યાં ઇઝીલી અવેલેબલ કરી શકાય એવું છે. ઘઉંમાં પણ સારા ઘઉંમાં જો તમે થોડું કાઢી નાખો છો, ચાને થોડું કાઢી નાખો તો એમાં નહીં આવે. અને મેંદો એ જ છે, મેંદો ઘઉંમાંથી જ બને છે, પણ એમાંથી બધા જ ફાઈબર નીકળી જાય. પછી જે રિફાઇન્ડ ફ્લોર રહે છે જે મેંદો છે ને એમાં બિલકુલ ફાઈબર નથી હોતા. 2% ઓછા ફાઈબર હોય છે. મિલમાં પોલિશ ટકામાં 2% ઓછું ફાઈબર છે. મમરામાં 2%થી 3% આજુબાજુ ફાઈબર છે, બરાબર. એટલે 100 ગ્રામે આટલા ઓછા ફાઈબર ખાઈએ તો એ ન બરાબર છે અને એને હિસાબે આપણા શરીરમાં પ્રોબ્લેમ્સ વધે છે. એટલે શું ન ખાવું ને શું ખાવું એ આ હેલ્ધી ચોઇસ આપણી ઓવરઓલ લોંગ ટર્મ હેલ્થ નક્કી કરે છે. અને હેલ્ધી ચોઇસ આપણને ક્યારે મળે કે જ્યારે આપણે સાયન્ટિફિકલી નોલેજ હોય તો આપણે હેલ્ધી ચોઇસ કરી શકીએ. સિમિલરલી જુદા જુદા કઠોળમાં અલગ અલગ પ્રમાણમાં રેસા હોય છે અને આપણા જે ચણા છે એમાં સૌથી વધારે રેસા હોય છે. તુવેરમાં પણ ઘણું બધું હોય છે. હવે આ મગ છે, આ બધામાં પેલા અનાજ કરતાં ઘણું વધારે રેસા હોય છે. એટલે ઓવરઓલ અને પ્રોટીન પણ ઘણું વધારે હોય છે. એટલે અનાજની સરખામણીમાં કઠોળ એ વધારે હેલ્ધી ફૂડ છે, બરાબર. અને બે સાથે ખાઓ તો એ ઉત્તમ છે, કારણ કે એને પ્રોટીન્સ છે એકબીજાને પૂરક છે. એટલે એકબીજાને જે ઉણપ છે તે દૂર થઈ જાય. એટલે અનાજને કઠોળ સાથે ખાવાથી ફાયદો થશે. અને કઠોળમાં ઘણા લોકો એટલે કઠોળને બદલે દાળ ખાય છે. દાળને કારણે શું થાય, દાળમાં મોટાભાગનામાં બહારના છોડો કાઢી નાખેલું છે. સોતરા વગરની દાળ હોય છે. એટલે એમાં જે રેસાઓ હોય છે બધા નીકળી જાય. વચ્ચેનો જે અંકુર હોય છે એમાં જે વિટામિન્સ હોય છે તે પણ દાળમાં નીકળી જાય. એટલે દાળ અને કઠોળની પસંદગી કરવી હોય તો કઠોળ વધારે સારું વસ્તુ છે. કઠોળ વધારે પ્રમાણમાં ખાવું જોઈએ. દાળનું પ્રમાણ ઓછું ખાવું. દાળ ખાઓ તો કોતરાવાળી દાળ ખાઓ તો એમાં જે રેસાઓ જળવાઈ રહેશે, બરાબર. કઠોળની વાત કરીએ. જુદા જુદા પ્રકારના તેલીબિયામાં રેસા હોય છે, પરંતુ આ જે છે વધારે ટકા દેખાય, પણ આનું આપણે પ્રમાણ જે ખાવાનું છે તે પ્રમાણમાં ઓછા ટોટલ ગ્રામ ઓછા ખાઈ જાય. 100 ગ્રામ આપણે અનાજ ખાઈ શકીએ પણ 100 ગ્રામ આ બધું નથી ખાઈ શકતા. એટલે એનું મહત્વ ઓછું છે, પણ તે છતાં ઉપયોગી તો છે જ. મસાલામાં પણ અલગ અલગ પ્રમાણમાં રેસા હોય છે અને બધા જ મસાલામાં ખૂબ વધારે રેસા હોય છે. એટલે એ આપણે જ્યારે શાકમાં નાખીએ છીએ આપણા રસોઈ બનાવવામાં ત્યારે એનાથી આપણને વધારે રેસા મળવાથી ફાયદો થતો રહે. ફળોમાં ઘણા બધા ફળો અલગ અલગ પ્રમાણમાં રેસા ધરાવે છે અને ફળો ખાલી રેસા માટે ખાવા એવું નથી. ફળોના બીજા પણ ઘણા ફાયદા છે. રેસાઓ તો આપણે ડિસ્કસ કરીએ, પણ ફળો ખાવાથી મુખ્ય જે ફાયદો થાય છે તે એની અંદર રહેલા એન્ટીઓક્સિડન્ટ. જુદા જુદા રંગના ફળોમાં જુદા જુદા પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. અને એન્ટીઓક્સિડન્ટ એ એવી વસ્તુ છે કે જે આપણને વૃદ્ધત્વ અટકાવે છે, રોકે છે અને
એટલે કચુંબર અને ફળો આ બંને રેસાનું પ્રમાણ થોડુંક ઓછું હોય કઠોળ કરતાં, પણ એની અંદર જે એન્ટીઓક્સિડન્ટ્સ છે એ બહુ મોટો ફાયદો કરે છે. પણ કઠોળ અને આ જે ફળો છે એ ખાઈએ ત્યારે જો તમે ફળોમાં પણ બધું એકદમ એનો જ્યુસ બનાવી દો છો, જ્યુસ બનાવી ગાળીને પીઓ છો તો બધા રેસા તમે કાઢી નાખ્યા. જ્યુસ પીવો એ તમે શરબત પીવા એની બરાબર છે, બરાબર? એટલે જ્યુસ ન પીવો, જ્યુસને બદલે ફળો આખા જ ખાવાના કરો, ફળો કાપીને ખાવા, પણ જ્યુસ ન પીવો, બરાબર? આ હેલ્થ માટે બહુ, જ્યુસને શુગર તરીકે ગણવામાં આવે છે. જ્યુસ છે, મધ છે, મધ, ભાત, મેંદો, બટાકા, આ બધું શુગર છે, રિફાઇન શુગર. ખાંડ ને ગોળ છે એટલું જ એ નુકસાન કરે છે, અને એટલે જ એનું કુલ આખા દિવસમાં આ બધી વસ્તુનું 50 ગ્રામથી ઓછું ખોરાકમાં આવવું જોઈએ. ચોખા, મેંદો, બટાકા, ખાંડ, ગોળ, જ્યુસ અને મધ, આ બધું શુગર છે, રિફાઇન્ડ શુગર, અને એનું પ્રમાણ જેટલું ઓછું ખાઈએ એટલો ફાયદો છે. અલગ અલગ ભાજીઓમાં ઘણા સારા પ્રમાણમાં રહેતા છે. ભાજીઓ પણ ખાવાથી બહુ મોટો ફાયદો એન્ટીઓક્સિડન્ટનો છે. બીજું કેલ્શિયમ વધારે મળે છે, અને એનો વપરાશ જેટલો વધારે થાય એટલો આપણને ફાયદો થાય. પલ્પ જ્યુસ અને ફ્રૂટનો પલ્પ તમે કાઢ્યો છે અને તમે શાકભાજીની સાથે ખાઓ છો એવું કહો છો ને? હા હા, તો એ પહેલાં કરતાં ઓછું નુકસાન કરે, પરંતુ તમે જ્યારે પલ્પ ખાઓ છો એ થોડુંક સેમી લિક્વિડ ફોર્મમાં આવે છે, સેમી સોલિડ લિક્વિડ, બરાબર? હવે એ જે છે એનું જે કન્ઝમ્પશન છે એ આપણા મગજને નોટિસમાંથી બહાર નીકળી જાય છે કે કેટલું ખાધું, એટલે વધારે ખાવાની શક્યતાઓ વધી જાય છે. એની બદલે જો તમે ચાવીને ખાઓ છો તો એ રજિસ્ટર થાય છે કે ભાઈ આપણે ખાધું છે, અને એટલે એનું પ્રમાણ આપણા બોડીમાં કંટ્રોલમાં રહે છે ખાવાનું. પણ ખાઈ શકાય ક્યારેક વિધાઉટ છાણ્યા વગર અને ગાળ્યા વગર. અલગ અલગ આજે મૂળ છે એમાં સૌથી ઓછા પ્રમાણમાં રેસાઓ હોય છે, એટલે રેસા તરીકે ખાવા માટે આ સૌથી ઓછું પ્રિફર છે. પરંતુ તેમાં બધામાં જે કલરવાળી વસ્તુઓ છે, બીટ છે, બધામાં જે એન્ટીઓક્સિડન્ટ છે ને એ બહુ મહત્વના છે. કારણ કે એન્ટીઓક્સિડન્ટ છે તે આપણા અમુક કોષોને જે નુકસાન કરી શકે બધા કોષોને દૂર કરે છે અથવા તો એને ખતમ કરી નાખે છે, અને બાકીના કોષોને નુકસાન થવાથી બચાવે છે. છેલ્લે વ્યસનની વાત કરી લઈએ. વ્યસનોથી દૂર રહેવું એ બધાને જાણીતું જ છે, અને બહુ વધારે કહેવાનું નથી, પણ કોઈ પણ પ્રકારનું વ્યસન, તમાકુ, દારૂ કે બીજા કોઈ પણ પ્રકારનું વ્યસન શરીરને ભારે નુકસાન કરે છે. ઘણી બધી જગ્યાએ ખોટી બધી જાહેરાતો થતી કે થોડા પ્રમાણમાં દારૂ લેવાથી ફાયદો થાય, આવું છે જ નહીં. હકીકતમાં થોડા પ્રમાણમાં પણ દારૂ પીવાથી લીવરને નુકસાન થાય જ છે. આખા વિશ્વમાં સૌથી વધારે દારૂ ફ્રાન્સમાં પીવાય છે, ફ્રાન્સમાં. અને ફ્રાન્સમાં લીવરના સૌથી વધારે કેન્સર અને લીવરની સૌથી વધારે બીમારીઓ ફ્રાન્સમાં જોવા મળે આખા વિશ્વમાં, બરાબર? એટલે તમે એમ કહો હૃદય માટે સારું ને લીવરને તો વાંધો નહીં, એવું નથી. એટલે નુકસાન પૂરેપૂરું છે. કોઈ પણ સ્વરૂપમાં તમાકુનો ગરમ પદાર્થ તમે ખાઓ છો, ફૂંકો છો, ચાવો છો, ચૂસો છો, બધામાં નુકસાન જ છે. અને એ ખાવાથી બહુ વહેલી નાની ઉંમરમાં તમને ઘણી બધી બીમારીઓ, એટેક અને બીજી ઘણી બીમારીઓ આવવાની શક્યતાઓ વધી જાય છે. કારણ પૂછો છે? ચા પીવાથી નુકસાન? હા, ચા છે ને એ કોન્ટ્રોવર્શિયલ છે. એ બે રીતે. એક કે ચાની અંદર કેફીન નામનો પદાર્થ આવે છે, કેફીન, બરાબર? હવે એ કેફીન કોફીમાં પણ આવે છે, ચા, કોફી કે બીજા કોકો પ્રોડક્ટ્સમાં પણ આવે છે, ચોકલેટને બધામાં પણ કેફીન આવે. કેફીનનું પ્રમાણ જો તમે વ્યસન થઈ ગયું અને રોજ તમે ચા વગર નથી ચાલતું, કે ચા પીવો તો જ તમારું મગજ ચાલુ થાય, તો એ તમારું એડિક્શન છે, અને એ ન થવું જોઈએ. શરીર માટે નુકસાનકારક છે, બરાબર? તમે કોઈક વાર કે રોજ એક વાર ચા પીવો છો તો એમાં બહુ મોટું નુકસાન નથી. એ ઘણા રિસર્ચ એવા થયા છે
કે આ ખાંડ ને દૂધ, ખાંડવાળી ચાને બદલે તમે જો પેલી ચા પીઓ છો ગ્રીન ટી, તો એમાં વિધાઉટ શુગર તો નુકસાન થાય શકે. તો શુગરમાં તો પેલું મેં કીધું કે તમે 1 કપ ચા પીઓ 10 ગ્રામ ખાંડ તો આવી જ જાય છે. એટલે તમે દિવસમાં 2-3 કપ ચા પીઓ તો આખા દિવસની રિક્વાયરમેન્ટ પૂરી થઈ ગઈ. એટલા માટે એનો વપરાશ ઓછો થાય એટલો ફાયદો. હવે છેલ્લા 5 મિનિટ વાત કરીએ કે આપણે બધા લોકો જાતના ચેકઅપ કરાવતા હોય છે કે હું આજે એક્ઝિક્યુટિવ ચેકઅપ કરાવ્યો, 5,000 રૂપિયામાં બધા ટેસ્ટ કરાવી નાખ્યા બહુ બરાબર. હવે આ બધી જે કરો છો ચેકઅપ એ કરતાં પહેલાં શું કરવાનું છે? તો જાતની લાઈફસ્ટાઈલ ચેકઅપ બરાબર. આ વસ્તુ મેં જ પ્રમોટ કરેલી છે અને બહુ અગત્યની છે કે તમે લાઈફસ્ટાઈલ ચેક કરો. તમારી લાઈફસ્ટાઈલ બરાબર છે કે જો તમે લાઈફસ્ટાઈલ ચેક કરતા રહેશો ને તો બધા ચેકઅપની જરૂરત નહીં પડે કરતા તમને. તો લાઈફસ્ટાઈલ ચેકઅપમાં 5 મુદ્દાઓ અગત્યના છે કે તમારું વજન જો એમાં આદર્શ છે કે નહીં, પેટનો ઘેરાવ આદર્શ છે કે નહીં, ખોરાકની ટેવો સ્વસ્થ છે કે નહીં, પૂરતી કસરતો કરીએ છીએ કે નહીં, સારી ઊંઘ મેળવી છે કે નહીં. આ દરેકની ડિટેલમાં આપણે જઈએ છીએ અને તમાકુને વ્યસનથી મુક્ત રહીએ છીએ. આપણે ફોર્મ્યુલા જોઈ લીધેલી છે પછી એની પર વાત નથી કરતો, પણ આ એક આદર્શ વજન છે કે નહીં કર્યું છે. બીજું કમરનો ઘેરાવ ઊંચાઈ કરતાં અડધાથી ઓછો રહેવો જોઈએ. ઊંચાઈ કરતાં 60% કરતાં વધારે કમરનો ઘેરાવ હોય, ઊંચાઈ જલ્દી આવે એથી 60% કરતાં વધારે કમરનો ઘેરાવ હોય તો ચેતી જવું અને એને માટે લાગી પડવું બરાબર. એના માટે કોઈ ડૉક્ટર કહેવાનું નથી, તમારે કસરત કરવાની છે, ખાવામાં કાળજી રાખવાની છે બરાબર. ખોરાકની ટેવોમાં આટલું જોઈ લેવાનું કે હું રોજ 300 ગ્રામથી વધારે રાંધેલા શાક ખાઉં છું કે નથી ખાતો બરાબર. રોજ 100 ગ્રામથી વધુ કચુંબર ખાઉં છું કે નહીં, રોજ 200 ગ્રામથી વધારે ફળ ખાઉં છું કે નહીં, રોજ 100 ગ્રામથી વધારે દાળ અને કઠોળ ખાઉં છું કે નથી ખાતો, રોજ 30 ગ્રામથી વધારે નટ્સ એટલે સિંગ, અખરોટ, બદામ આ ખાઉં છું કે નહીં. આ પણ બહુ અગત્યનું છે. હું તો આપણા આગળ વાત નથી હતી કે આપણા ખોરાકમાં શું નહીં ખાવું એ બધા કહીએ છીએ, પણ શું ખાવું એ પણ એટલું જ મહત્ત્વનું છે. અને એમાં કચુંબર, ભાજી અને આ નટ્સ એ આપણા મોટાભાગના લોકોના ખોરાકમાં લેકિંગ હોય છે, ઓછું હોય છે. અને એનો વપરાશ જો આપણે વધારીએ તો આ નટ્સનો ફાયદો છે કે એની અંદર સારા એવા પ્રમાણમાં ચરબી હોય છે, સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે. થોડુંક ખાવાથી પેટ ભર્યાનો સંતોષ થઈ જાય છે બરાબર. પહેલાં એવું બનાતું કે આ તો આ ખાઈએ તો આપણું વજન બહુ વધી જાય, પણ એવું નથી. હવે ઘણા બધા રિસર્ચ થયા કે તમે નટ્સ રોજના 30 ગ્રામ ખાઓ છો તો વજન વધતું નથી, ઉલટાનું વજન ઘટાડવામાં ઉપયોગી થશે, કારણ કે તમને ખાવાનો સંતોષ થશે, તમારું પેટ ભરાશે, પ્રોટીન વધારે મળશે અને સારી પ્રકારની ચરબી મળશે. જેમાં આપણે વાત જોઈ એટલે આલ્ફા લિનોલેનિક એસિડવાળી ચરબી જે છે એ આ નટ્સમાં હોય છે. એટલે એનો વપરાશ આપણે વધારે કરીએ ફાયદો છે. અને વેરાયટી દરેક પ્રકારના અનાજ લેવા જરૂરી છે. એક જ અનાજ રોજ ખાયા કરીએ એટલે અલગ અલગ અનાજ ખાઈએ અથવા ભેગા ખાઈએ અનાજો તો વધારે ફાયદો થશે, કારણ કે દરેક અનાજમાં અલગ અલગ તત્વો હોય છે. કોઈમાં આયર્ન વધારે હોય, પ્રોટીન વધારે હોય, કોઈ ફાઇબર વધારે હોય, તો બરાબરથી ખાયા કરો તો ફાયદો રહેશે. એક સરખું ખાવાના બદલે એ જ રીતે તમે જ્યારે થાળી ભરીને ખાઓ છો ત્યારે એક સિમ્પલ છે એટલું યાદ રાખો કે તમારી થાળીમાં 5 કુદરતી રંગો હોવા જોઈએ. 5 કુદરતી રંગો હોવા જોઈએ બરાબર. પચરંગી થાળી હોવી જોઈએ. તમે સલાડ ટમેટું લો છો, કેપ્સિકમ લો છો, કાકડી લો છો, અલગ અલગ કલર થયા, 3 થઈ ગયા. બીજા 2 કલરો યાદ કરો. કઠોળ લો છો અને 5 ઓછામાં ઓછા જુદા જુદા કલરનો ખોરાક, તમારા કુદરતી કલરનો ખોરાક હોવો જોઈએ. એના ફાયદા છે કે આ કલરદાર વસ્તુઓ જે છે એ બધામાં એન્ટીઓક્સિડન્ટ છે, એ તમને રોગો સામે લડવાની શક્તિ આપે છે. ઘણા બધા રિસર્ચ હમણાં થયા જેમાં હળદર અને આદુ આ 2 વસ્તુ ઘણો ફાયદો કરે છે. જે વૃદ્ધત્વને સંલગ્ન જે કોષો છે, જે બીજા કોષોને વૃદ્ધિ થતી અટકાવે છે, એને દૂર કરવા માટે
હળદર અને આદુ ફાયદો કરે છે. આ પહેલાં જે હતા એ બધા પ્લસવાળા પોઈન્ટ હતા, આ બધા માઇનસવાળા પોઈન્ટ છે. રોજ 5 ગ્રામથી વધારે નમક ખાઉં છું, 25 ગ્રામથી વધારે તેલ કે માખણ ચીઝ ખાઉં છું, 1 થી વધુ વખત ખાંડ ગોળયુક્ત પીણું પીવું છું દર અઠવાડિયે. 1 થી વધુ વખત દર અઠવાડિયે 3 થી દર વખત મીઠાઈ ખાઉં છું. દર અઠવાડિયે 1 થી દર વખત સફેદ ચોખા કે મેદાની વસ્તુ, પીઝા, બ્રેડ, બિસ્કિટ ખાઉં છું. જો આ હોય તો નેગેટિવ પોઈન્ટ છે, પહેલાં આપણે પોઝિટિવ પોઈન્ટ છે, આ બધાનો સરવાળો કરી દેવાનો અને કુલ સ્કોર તમારો 4 થી વધારે આવવો જોઈએ. પહેલાં જે 5 મુદ્દા હતા, 5 એ મુદ્દાઓ અને બધા માઇનસવાળા મુદ્દાઓ, આનો સરવાળો કરો ત્યારે એનો કુલ સ્કોર જો 4 થી વધારે હોય તો વાંધો નહીં, તો તમારું એ ખોરાકની એવું સ્વસ્થ છે કહી શકાય. કસરત માટે 30 ગ્રામ ડ્રાયફ્રૂટ એટલે અખરોટ, બદામ, નટ્સ 30 ગ્રામ ખાવું જોઈએ. હા, કાજુ છે તે ઓછું ખાવાનું. કાજુ એટલે અખરોટ, બદામ જે છે તે એમાં જે ફેટ છે તે વધારે ફાયદો કરે છે. કાજુથી કોલેસ્ટ્રોલ વધારે શક્યતા થોડી વધારે રહેતી હોય છે, એટલે કાજુનો વપરાશ તો કરો. પિસ્તા ખાવા હોય તો નમક વગરના ખાવાના, મીઠું નાખ્યા વગરના પિસ્તા તમે ખાઈ શકો છો. કાજુ ના ખાઓ તો સારું, બાકીના બધા નટ્સ ખાઈ શકાય છે. અને એ જ રીતે સિંગ ખાઓ તો પણ એ મીઠા વગરની મોડી સિંગ. બદામ આખી ખાવાની, બદામને છોડવાની જરૂર નથી. એની અંદર જે રેસા હશે એ બધા આખી જ બદામ ખાવાની, એને પલાળવાની પણ જરૂર નથી. પલાળવાથી કોઈ વિશેષ ફાયદો થાય એવું નથી. તમને પલાળીને ખાવાની ગમતી હોય તો તમે ખાઈ શકો છો, પણ પલાળવાથી તમારું હેલ્થ સુધરશે નહીં. એમને ખાવાથી બગડશે એવું નથી. પોતાનો સરખો જ ફાયદો છે. હા, ફાઇટિક એસિડ હોય છે, નહીં કરે નુકસાન. એ તમે ચાવી બદામ ખાઓ છો, જેટલા પ્રમાણમાં ફાઇટિક એસિડ છે એમાં કોઈ નુકસાન થતું નથી. બહુ રિસર્ચ થયા, કોઈ પ્રોબ્લેમ નથી. હા, કોદરી છે તે સાદા ચોખા કરતાં સારી, ઘણી સારી. કારણ કે સાદા ચોખા એટલે આપણને જે પોલિશ ચોખા અત્યારે બધે જ મળે છે. ઇવન ગામડાઓમાં પહેલાં જે હાથે છડી ચોખા ખાતા હતા એ લોકો પણ હવે બધા પોલિશ ચોખા સરકારમાંથી, રેશનમાંથી આવતા એ જ ખાય છે. અને એને કારણે ગામડામાં પણ ડાયાબિટીસ વધે છે. જો કોદરી, કાંગ, મોરૈયો આનો વપરાશ તમે ચોખાને બદલે કરો છો ભાત બનાવવામાં જ, ભાત આ વસ્તુનો બનાવો, કાંગ, કોદરી અથવા તો મોરૈયો કે સામો જેને કહેવાય છે, એ વસ્તુ ભાતને રિપ્લેસમેન્ટમાં ખાઈ શકાય છે. અને એનાથી એમાં ફાઈબર વધારે છે, નુકસાન થવાની શક્યતા ઓછી થતી હોય છે. હા हाँ, फ्रूट अलग है, जूस उसमें आ जाता है, बराबर. फ्रूट अलग है, फ्रूट खा सकते हैं क्योंकि फ्रूट में जो है इतना ज़्यादा ग्लूकोज नहीं आता है. एक दूसरा उसका जो स्वीटनेस है फ्रुक्टोज की वजह से, फ्रूट में जो चर्बी है, जो कार्बोहाइड्रेट है वो फ्रुक्टोज है. तो फ्रुक्टोज अच्छा है, फ्रुक्टोज खा सकते हैं, थोड़ा प्रॉब्लम है. હવે ચાલવાનું જે છે એની એક્સરસાઇઝ તે 8000 પગલાં, 8000 પગલાં રોજનું ચાલવું જરૂરી છે. હવે તમે તમારી પાસે ઘણા બધા લોકો પેલા મોબાઈલમાં ગેજેટમાં બધા પગલાં જોતા હોય છે. તમે કશું નહીં કરો, ખાલી ઘરમાં બેસી રહો છો તો 3000 પગલાં તેમાં થઈ જતા હોય. ઘરમાં ખાલી આપણો આમ તેમ આટો ફેરો કરો 3000 પગલાં નોર્મલી બધા થઈ જતા હોય છે. એટલે જે કુલ છે તે 8000 પગલાં ચલાવવું જોઈએ. અને 8000 પગલાંમાંથી 3000 પગલાં 30 મિનિટની અંદર ચલાવવા જોઈએ, બરાબર. એટલે કે કુલ આખા દિવસમાં તમે એક્ટિવ રહો એ જરૂરી છે. અને એ એક્ટિવિટીમાં વચ્ચે ઓછામાં ઓછો અડધો કલાક તમારી એક્ટિવિટી ફાસ્ટ હોવી જોઈએ કે જેથી હૃદયને એક્સરસાઇઝ મળે, બરાબર છે. આપણો પ્રશ્ન દેશી ગોળ ખાવો જોઈએ કે કેમિકલ ગોળ? હા, દેશી ગોળ વર્સિસ કેમિકલ વાળો ગોળ, બરાબર. તો દેશી ગોળ વધારે સારો, કેમિકલ વગરનો ગોળ હોય તો વધારે સારો છે, બરાબર. પરંતુ એનું પ્રમાણ તો ઓછું જ રાખવાનું, 25 ગ્રામથી ઓછું કરવાનું. અત્યારે આપણે કોઈ પણ શાકભાજી જોઈએ, બીટરૂટ છે, પાલક છે, એમાં એક જાતનો દવાવાળા જેવો સ્વાદ આવતો હોય છે, જે તમે જનરલ એમાંથી
રાઈટ. એટલે એનો બેસ્ટ ઉપાય એ છે કે આ પાલક અને બધી ભાજીઓ છે તે તમે આરામથી તમારા ઘરની અંદર બાલ્કનીમાં કિચનમાં તમે ઉગાડી શકો છો અને જાતે ઉગાડો જાતે ખાઓ સૌથી ઉત્તમ રસ્તો છે બરાબર. તો તમને અને બીજો રસ્તો એ છે કે તમે જે રીતે આપણે ફેમિલી ડૉક્ટર હોય ને એ રીતે ફેમિલી ફાર્મર શોધો. ફેમિલી ફાર્મર શોધો કે આ માણસ બરોબર ઉગાડે છે તો એની પાસેથી જ લો બરાબર, તો વધારે ફાયદો થશે. તો આ એક્સરસાઇઝ આજે આપણું કરવાનું છે. ઊંઘ 6 થી 8 કલાકની ઊંઘ હોવી જરૂરી છે અને 6 થી 8 કલાક ઊંઘ એ નોર્મ છે. પણ કોઈને ઊંઘની જરૂરિયાત જ ઓછી હોય તો કમસે કમ એટલું તો હોવું જોઈએ કે તમે ઊંઘમાંથી ઉઠો ફ્રેશ છો કે નહીં, ફ્રેશ હોય છો કે નહીં બરાબર. માઇન્ડ અને બોડી ફ્રેશ હોવું જોઈએ ઊંઘમાં ત્યારે. તમારું વિડીયો ક્વેશ્ચન નથી કરતો. આ બધા પોઈન્ટ્સ છે અને પોઈન્ટ્સ તમે ગણતરી કરો છો લાઈફસ્ટાઈલ ચેકઅપનો સ્કોર તમે કરો ત્યારે તમને મળે છે. જો 1 થી 2 સ્કોર તમારો 1 થી 2 હોય તો તમારે સુધારવાની જરૂર છે. સ્કોર જો તમારો સારો હોય તો તેને જાળવી રાખો આગળ વધો. ઓકે, હવે છેલ્લા 2 મુદ્દા કે આપણું આપ જે લાઈફસ્ટાઈલ ચેકઅપ કર્યું એમાં 2-3 વર્ષ વધારાની ચેકઅપ તમે કરી લો એટલે તમારા માટે મોટાભાગના લોકો માટે હેલ્ધી લોકો માટે બીજું વધારાનું ચેકઅપની જરૂર નથી હોતી. 3 વર્ષનું ચેકઅપ બીપી, શુગર અને કોલેસ્ટ્રોલ આ 3 વસ્તુ તમે જો ચેક કરાવી લો વધારામાં તો તમારું ટોટલ એક આખો હેલ્થ પ્રોફાઇલ બની ગયો બરાબર. અને કોલેસ્ટ્રોલ વધારે આવે, પ્રેશર વધારે આવે, શુગર વધારે આવે, છેવટે કરવાનું તો પેલું જ છે ખાવામાં ફેરફાર, ચાલવાની કસરત, વજન ઘટાડવાનું, માનસિક શાંતિ રાખવાની બરાબર. તો આટલી કાળજી કાયમ રાખશો ફાયદો થશે. થેન્ક યુ. સમય હોય પ્રશ્નો મને પૂછવા હોય તો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. આમ તો બધા થઈ ગયા આપણે પ્રશ્ન અત્યારે સારું છે. ઓકે, ખાવા ફ્રૂટ જમવા સાથે ખાઓ, જમ્યા પછી ખાઓ, પણ જમવા સાથે ખાઓ વધારે સારું છે. हाँ, ये जो लाइफस्टाइल चेकअप है ना ये एवरी 6 मंथ कराओ, हर 6 महीने बराबर. तो आपका वेट कितना है हाइट के हिसाब से बराबर है. टोटल 6 एवरी 6 मंथ एटलीस्ट चेक करो. 3 मंथ तो अच्छा है लेकिन 6 मंथ में एक बार तो चेक कर ही लो. મોટા મોટા ફ્રૂટ ખાતે કોઈ નુકસાન નથી. તમારે જ્યારે ઈચ્છા થાય ત્યારે ફ્રૂટ ખાઈ શકો છો. ફ્રૂટ હેલ્ધી વસ્તુ છે, ખાવી જોઈએ બરાબર. અને ફ્રૂટ ખાવાનો કોઈ નિશ્ચિત સમય રાખવો એવું જરૂરી નથી. તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે ખાઈ શકો. તમારું જે પ્રેઝન્ટેશન સ્લાઇડ બતાવી છે એ જીવનશૈલી.in પર કે કોઈ જગ્યાએ મૂકેલી છે? હા, આપણે એક સ્વસ્થ આહાર કરીને ચોપડી છે બહાર મળશે. એમાં પણ બધી જ વિગતો છે અને ઓનલાઈન પણ તમે જોઈ શકો છો. ગાયનું ઘી છે ને તેમાં સંતૃપ્ત ચરબી તો વધારે જ છે બરાબર. સંતૃપ્ત ચરબી વધારે જ છે એટલે એનો જેટલું વપરાશ ઓછો થાય એટલો ફાયદો. ગાયના ઘી એ બીજા બધા પ્રાણીના ઘી કરતાં ભેંસના ઘી કરતાં થોડુંક એનું પ્લસ પોઈન્ટ એ છે કે એની અંદર આલ્ફા લિનોલેનિક થોડાક પ્રમાણમાં હોય છે. આલ્ફા લિનોલેનિક થોડાક પ્રમાણમાં હોય છે. વિટામિન એ થોડા પ્રમાણમાં હોય છે. એટલે બીજા ભેંસના ઘી કરતાં ગાયનું ઘી જરાક સારું પણ ઓવરઓલ વપરાશ તો ઓછો જ હોવો જોઈએ. સર આલ્કલાઇન પાણી પીવું જોઈએ? આલ્કલાઇન પાણી? હા, આલ્કલાઇન પાણીના રિસર્ચ કોઈ સ્ટાન્ડર્ડ રિસર્ચ થયા નથી. અત્યારે ખાલી એક ફેશન ચાલે છે કે આ પીવાથી બહુ મોટા ફાયદા થઈ જશે અને તમને એકદમ નોર્મલ હેલ્ધી થઈ જશે. એવું કશું રિસર્ચમાં તો હજી સાબિત થયું નથી. આ ભાઈનો પ્રશ્ન હતો કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એ ઇન અ વે સારી વસ્તુ છે. એટલે આપણા શરીરમાં જે કોષો નુકસાન કરેલા છે, ધારો કે કેન્સરની શરૂઆત થઈ રહી છે કે આપણે વૃદ્ધત્વના અમુક કોષોનો ઘસારો થયો છે. આ જે કેન્સરવાળા કોષ કે ઘસારો થયેલા કોષ છે એને દૂર કરવા માટે શરીરની અંદર જ એક રચના હોય છે. શરીર પોતાના કોષોને ખાઈ જાય છે. ઓટોફેગી કહેવાય એને.
આ ઓટોફેગી નામની વસ્તુ જે છે એ ફાસ્ટિંગ સાથે સંકળાયેલી છે એવું સાબિત થયું છે. થોડુંક ફાસ્ટિંગ હોય છે, થોડોક સમય ખાધા વગરનો જાય છે, તો આ શરીરની અંદરના કોષો પોતાના જે નુકસાન કરી શકે એવા કોષોને ઝડપથી દૂર કરી શકે છે. આવા રિસર્ચ થયા, આની પર નોબેલ પારિતોષિક મળ્યું ઓટોફેગીની સૂત્ર છે. એટલે એ વસ્તુ આનાથી થાય છે. એટલે ઘણા બધા ધર્મમાં આપણા વર્ષોથી એવું ચાલતું આવે છે કે અઠવાડિયામાં એક દિવસ ઓછું ખાવું, ના ખાવું, જુદું ખાવું, આવું બધું. અને એટલે એ એક પ્રકારનું ઇન્ટિગ્રેટેડ ફાસ્ટિંગ જ છે. અઠવાડિયામાં એક વખત નથી ખાતા, બરાબર. પછી અમુક લોકો ટાઈમ રિસ્ટ્રિક્ટેડ ફાસ્ટિંગ, એટલે સવારે 8 થી સાંજે 4 સુધી ખાઓ, કે સાંજે 6 સુધી ખાઓ, પછી ના ખાઓ, એટલે 12 થી 14 કે 16 કલાકનો ગાળો ખાધા વગરનો જાય. તો એ પણ એક પ્રકારનું ઇન્ટિગ્રેટેડ ફાસ્ટિંગ છે. આ બધાથી ફાયદો થતો હોય છે, વજન ઘટી શકે છે, બરાબર. કારણ કે ઓવરઓલ કેલરી ઓછી થાય છે, કેલરીનો સમય તમે ખાવામાં ઓછો કરો છો. અને ઘણા બધા રિસર્ચ આપણી જે બોડીની રિધમ છે એ સર્કેડિયન રિધમ છે. એ રિધમ જે છે એ આપણા કુદરત સાથે સંકળાયેલી છે. એટલે સૂરજ ઉગે છે, સૂરજ આથમે છે, એના આધારે આપણા શરીરની બોડીમાં ચેન્જીસ થાય છે. અમુક હોર્મોન્સ સવારનો સમય વધારે હોય છે, બપોરનો સમય ઓછો, સાંજનો સમય ઘણા ઓછો હોય છે. તો જ્યારે આ હોર્મોન્સ વધારે હોય છે એ વખતે આપણને વધારે પ્રમાણમાં ખોરાક મળે, વધારે કેલરી મળે તો ફાયદો થાય. અને જ્યારે હોર્મોન્સ ઓછો હોય છે ત્યારે વધારે પ્રમાણમાં રાત્રે જો મોડી રાત્રે ખાઈએ છીએ તો એ આપણને નુકસાન કરે છે. બરાબર, આવા રિસર્ચ થયેલા છે. એટલે જો બને ત્યાં સુધી રાત્રે 8 કલાક ખાઈ લેવું બધા માટે ઉઠતા હોય છે. 8 થી મોડું ખાઓ છો જ્યારે પણ, ત્યારે એ નુકસાન કરે છે. અને જ્યારે આખા દિવસનો ખોરાકમાંથી સવારનો ખોરાક વધારે પ્રમાણમાં લેવાનો, કેલરી વધારે હોય, બપોરે માપશો અને સાંજે ઓછી, આ રીતે તમે ખાશો તો એ ફાયદો થશે. આપણે આ ફાસ્ટિંગની વાત કરી, તેમાં પેલું નથી, આ નિર્જરા એકાદશી ને એ બધું હોય છે, નિર્જરા એકાદશી વગેરે હોય છે ને, એમાં 24 કલાક પાણી કે કંઈ પણ ખાધા વગર માણસ, તો એનાથી કોઈ બેડ ઇફેક્ટ એવું કંઈ ખરું? જો નિર્જરા તમે ખાધો ને તો એનાથી નુકસાનની શક્યતાઓ રહેતી હોય છે. ખાસ કરીને ગરમીની સિઝનમાં તમે નળ પાણી પીઓ તો તમારું કિડનીમાં પથરી થવાની શક્યતાઓ ખૂબ વધી જાય. કારણ કે પાણી ઓછું પડે તો પથરી થવાની શક્યતા વધી જાય. કિડનીનું કામ છે કે આપણા કિડની ચાલુ રહે, અને જો ઓવરઓલ પરસો વધારે થાય તો શરીરમાંથી પાણી ઓછું થઈ જાય, એ વખતે કિડનીમાં પથરી થવાની શક્યતા વધી જાય. એટલા માટે શક્ય હોય ત્યાં સુધી નિર્જરા ઉપવાસ ન કરવા હિતાવ છે. તમે પાણી સાથે પાણી છૂટ રાખો, બાકી ઉપવાસ કરો તો ચાલે. મિનિમમ કેટલું લીટર પાણી દરરોજ પીવું જોઈએ? હા, મિનિમમ એવું કોઈ સ્ટાન્ડર્ડ પેલું નથી, પણ જનરલી મોટાભાગના લોકો 1.5 થી 3 લીટર પાણી રોજ પીતા હોય છે, બરાબર. એટલે બહુ વધારે પાણી પીવાથી વધારે ફાયદો થઈ જાય, કિડની ચોખ્ખી થઈ જાય એવું નથી. પણ તરસ લાગે એટલું પાણી જરૂર પીવું જ જોઈએ. તમે ઉપવાસ કરો, નિર્જળા ઉપવાસ કરો, તરસ લાગે તો પાણી ના પીવો તો નુકસાન છે. એટલે તરસ લાગે પ્રમાણે પીવાનું. જનરલી 2 લીટરથી 3 લીટરની વચ્ચે પાણી પીવો પૂરતું. ઓકે. વિરુદ્ધ આહારનું શાસ્ત્ર છે ને તે આયુર્વેદમાં જાત જાતનું કહ્યું છે, પરંતુ અત્યાર સુધીના જે સાયન્ટિફિક રિસર્ચ થયા એમાં એવું કશું આવ્યું નથી કે તમે એક સાથે બીજી વસ્તુ ખાઓ છો તો નુકસાન થઈ જાય, એવું કશું છે નહીં. તમે એટલે વિરુદ્ધ આહારવાળું નથી. એ જ પેલું અમુક વસ્તુ ઠંડુ પડે, અમુક ગરમ પડે, એ પણ એવું કોઈ માન્યતા રાખવાની જરૂર નથી. ઓકે, સુગર કેવો થઈ શકે? રિવર્સિબલ છે? ડાયાબિટીસ રિવર્સિબલ છે. રિવર્સિબલ ઇન ધ સેન્સ કે તમને આજે ડાયાબિટીસ આવ્યો, આજે તમારું વજન 70 કિલો છે, તમારી ઊંચાઈ પ્રમાણે તમારું વજન 60 કે 55 કિલો હોવું જોઈએ. તમે 6 મહિનામાં વજન 60 કિલો, 70માંથી 60 કિલો કરી નાખો છો, એટલે કે 6 મહિનામાં 10 થી 15 કિલો વજન ઘટાડી દો છો, તમારો ડાયાબિટીસ જતો રહેશે, બરાબર. ઘણા બધા લોકોને બેરિયાટ્રિક સર્જરી કરે છે, વજન ઘટાડવાની સર્જરી જે કરે છે એ બધાને ડાયાબિટીસ જતો રહે છે. કારણ કે એ લોકોનો ખોરાક એકદમ ઘટી જાય છે, આટલું જ ખાઈ શકે, અને એના હિસાબે એ લોકોનું વજન ઘટે, વજન ઘટે, ડાયાબિટીસ જતો રહે ઘણા બધા. આ ડાયાબિટીસ રેમિશન કહેવાય, રિવર્સ નથી થયો, રિમેન થયો, એટલે કે એકદમ નોર્મલની
નોર્મલ થઈ ગયો, કાબૂમાં આવી ગયો, પણ એ પાછો પણ થઈ શકે. જેવું તમે પાછું વજન વધવા લાગશે, ખાવામાં બેકાજી વધશે, પાછો ડાયાબિટીસ આવી શકે છે. બરાબર? આમ પ્રેક્ટિકલ રીતે વિચારીએ તો જો માણસનું વજન વધારે હોય તો 6 મહિનાની અંદર 10 થી 15 કિલો વજન ઘટાડી નાખે શરૂઆતમાં, ડાયાબિટીસ શરૂઆતમાં, તો એનો ડાયાબિટીસ જતો રહે, રિવર્સ થઈ જાય છે. ટાઈપ 1 ડાયાબિટીસ છે નોટ ક્યોરેબલ. ટાઈપ 1 ડાયાબિટીસ જુદો જ છે. આપણે એને છેડતાથી એનો પ્રોબ્લેમ એ છે કે શરીરમાં ઇન્સ્યુલિન બનતું જ અટકી જાય છે અને એનો કોઈ ક્યોર નથી, ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવું જ પડે છે. पर टाइप 2 डायबिटीज की આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. प्रोटीन पाउडर तो प्रोटीन शेक तो आते हैं हाँ, मार्केट में बहुत सारे प्रोटीन शेक आ रहे हैं और उसका जो प्रमोट करते हैं वो जिम वाले हैं. सब जिम में जाओ और जिम में जाओ और आपको प्रोटीन का वो नहीं पकड़ा है तो छोड़ना. सब बिजनेस, कोई जरूरत नहीं. आप कठोल खाओ, उसमें जितना कठोल जो मैंने लिखा है जितना उसमें प्रोटीन है वो एकदम इनफ है. और दूध नहीं, छाछ खाओ, उससे ज़्यादा प्रोटीन पाउडर की कोई जरूरत नहीं. चलो, थैंक यू. હરિઓમ. આભાર દર્શનના થોડા શબ્દો સાથે આપણે આજનું સત્ર પૂરું કરીએ. કેતનભાઈ 140 કિલોમીટરની યાત્રા કરીને અહીં આવ્યા અને સુંદર, સરળ, તર્કબદ્ધ, વૈજ્ઞાનિક અને સંશોધન આધારિત મુદ્દાઓ આપણે સમક્ષ રજૂ કર્યા. બધાના હૃદયમાં ઉતર્યા. તમારા મગજમાં અત્યાર સુધી જે કંઈ વિવાદો હતા એ બધા હલ થયા. એટલે એમણે સ્વસ્થ જીવનશૈલીના 5 મુદ્દાઓ આપ્યા. એમ ડૉક્ટર પણ કેવા હોવા જોઈએ એના પણ આપણે સમાજે 5 માપદંડ નક્કી કરવા જોઈએ. કરવા જોઈએ ને. પહેલો તો મુદ્દો એવો હોય કે એકદમ સરળ હોવા જોઈએ. સૂટ પેન ટાઈમમાં આવે, મોગીદાર કારમાં પ્રવેશ કરે એવા ડૉક્ટર લાગ્યા તમને કેતનભાઈ? નહીં ને. આવા ડૉક્ટર તમારા પોતાના હોય તો તમને પસંદ પડે કે ન પડે? કેમ કે સુરતમાં ભણસાલી ક્લિનિક ભણસાલી પ્લસ દ્વારા જે જીવનશૈલી ક્લિનિક ચાલે છે એના એ તબીબ છે. તબીબ બીજા ઉત્તમ શિક્ષક હોવા જોઈએ. કેમ કે ડૉક્ટર શબ્દ છે એની સાથે ડોસિયર શબ્દ જોડાયેલો છે. ડોસિયરનો અર્થ થાય છે શિક્ષક. જે ડૉક્ટરને પોતાના દર્દીને, સમાજને સ્વસ્થ જીવનનું, રોગમુક્તિનું અને સુખાકારીનું શિક્ષણ આપતા ન આવડે એ ડૉક્ટર સારા ના કહેવાય મારા મતે. એટલે ઉત્તમ શિક્ષક છે, કેમ કે લખે પણ છે. ઉત્તમ શિક્ષક એને કહેવાય કે એની પેન પણ સારી ચાલતી હોય, ખાલી જીભ નહીં. કારણ કે મોટાભાગના ડૉક્ટરો હું જોઉં છું એટલી બધી ટેકનિકલ અઘરી ભાષામાં તમારી સાથે વાત કરે છે કે તમને કંઈ પણ સમજાશે નહીં. જ્યારે બહાર પડેલા પુસ્તકો થોડા ખરીદી જજો અને ઘેર બેસીને વાંચજો તો તમને મને એક મુદ્દો બહુ જ ગમ્યો. એક્ઝિક્યુટિવ ચેકઅપનું એટલું બધું મોટું દૂધ આ સમાજમાં ચાલુ થયું છે અને એમાં કેટલા બધા ટ્રસ્ટો લાયન્સથી માંડીને હવેલીથી માંડીને બધા તમને કેટલા લૂંટે છે, ઉઘાડે છો. સાચો ડૉક્ટર એ હોવો જોઈએ જેને રેશનલ પ્રેક્ટિશનર કહેવાય. ઓછામાં ઓછી દવા લખે, સારામાં સારી દવા લખે, તમારા જીવનશૈલીના પરિવર્તનનું તમને શિક્ષણ આપે, એવા પ્રકારના એક ઉત્તમ ડૉક્ટર છે. એટલા માટે અમે પસંદ કરીએ છીએ દર વર્ષે 140 કિલોમીટર દૂરથી અમને અહીંયા બોલાવવાનું. કેમ કે આખા વડોદરામાં હું બહુ નજર મારી ફેરવું છું પણ એક પણ ડૉક્ટર હવે એવા દેખાતા નથી. તો ઘણા બધા મુદ્દાઓ છે એમની પાસે, એટલા સરળ રીતે રજૂ કર્યા છે અને આશા રાખું કે 15 દિવસની આ શિબિરની પૂર્ણાહુતિમાં આજે આપણે આ ત્રીજો કોર્સ હતો. ભોજનમાં જેમ તમે 3 કોર્સ ભોજન કરો છો એમાં ત્રીજો કોર્સ હતો. સારો સંદેશ લઈને ઘેર જજો અને જીવન સ્વસ્થ બનાવજો, લાંબુ જીવજો. લાંબુ તો જીવજો પણ સારું જીવજો. બરાબર ને? તો કેતનભાઈનો ખૂબ આભાર માનું, એની સાથે ગીતાબેનનો પણ આભાર માનું અને કેતનભાઈ અને ગીતાબેનને જેમણે યજમાન વૃત્તિ કરી રાત્રે રહેવા માટે
સવાર નાસ્તો પણ કરાવેલો કે રાત્રે ભોજન પણ આપેલું ને, તો યાત્રાબેનનો પણ આભાર માનું. અને એટલા ઉત્તમ બે કુટુંબો છે, હું ઘણા વર્ષોથી ઓળખું છું. એમનો પરિચય તમે સઘન બનાવજો, અહીંથી જતા રહે એટલે ભૂલી ના જશો એમને. અને બધાનો આભાર માનવા સાથે તમારો બધાનો ના માનું તો પણ હું અધૂરું નહીં જાઉં. કારણ કે તમે પણ મને બહુ સવારે જરા ઉચ્ચાર હતો કે રવિવારે બોલાવ્યા છે, 6:30 વાગ્યામાં બોલાવ્યા છે, આજે કોણ વહેલા ઉઠવાનું પસંદ કરે? બરાબર ને? અહીંયા મૂવી રાખ્યું હોત તો કદાચ બધા દોડીને આવી જાય. પણ આરોગ્ય ઉપર વાર્તાલાપ કરવા માટે આરોગ્ય ડૉક્ટર હંમેશા આરોગ્ય શિક્ષક હોવા જોઈએ. આરોગ્ય શિક્ષણ આટલું સરસ પીરસવામાં આવ્યું અને આટલા બધા લોકો આવ્યા અને એકાગ્રતાપૂર્વક સાંભળીને છેલ્લે સુધી બેઠા, એ બદલ તમારા સૌનો પણ બહુ આભાર માનું છું. અને યોગની કેતનની મારી આખી ટીમ એ પણ ખડે પગે કામ કરતી રહી છે છેલ્લા 15 દિવસથી. એ બધાનો પણ હું નામ વગર આભાર માનું છું. તો આટલી વાણી સાથે હું આપણે આજનું સત્ર પૂરું કરીએ છીએ. એમણે વ્યસન કરવાની ના તો પાડી છે, પણ નાનો ડોઝ તો ચાલશે ને કેતનભાઈ? કોફીનો બધા નહીં ચાલે, છતાં પણ ભીખુભાઈ વ્યવસ્થા કરી છે. જતાં પહેલાં લઈને જજો. હરિઓમ. કોફી નીચે પાછળ મેદાનમાં છે. હા, મને બીજું